મંત્ર આપવાની જરૂર નથી, પણ આવે તો એને આપણે તૈયાર હોઈએ એ જુદી વાત છે. પણ એટલે સામે પણ કૂદવાની જરૂર નથી, એવું કોઈ નથી કહેતું. પણ એ વસ્તુ અને ક્યારે આવશે ખબર નથી ને પાછું. આમ તો જોશ જોડાઈ રાખ્યા છે અને કહ્યું છે કે આટલા વર્ષે આમ થશે, પણ તો આપણે જાણીએ છીએ કે ભાઈ જોશ કે હંમેશા સાચા પડે એવો નિયમ નથી આવતો. એમાં કંઈ જોશ જ્યોતિષનો કંઈ વાંક નથી. આ વસ્તુ એવી છે, કોઈ સર્વજ્ઞ નથી. અને માટે જ્યોતિષ પણ એક એક સાધન છે, પણ આપણે સર્વજ્ઞ નથી, જ્યોતિષ શાસ્ત્રે સર્વજ્ઞ નથી, કશું સર્વજ્ઞ નથી. એવાને કારણે જો કે આપણી માન્યતા કે ઋષિઓ સર્વજ્ઞ છે ખરા, છતાંય પણ એવાને કારણે કશી વસ્તુનું જે અંદાજ આપણે બાંધીએ એ શું વર્તાવ એ કોઈ હંમેશા 100% તો સાચો હોય જ ના છે, એટલે મનમાં ધાસ્યો રહ્યા જ કરે. ચાલો, એટલે એ પણ દુઃખનું અનિત્યત્વ જે છે એ પણ દુઃખનું કારણ છે. હું કેવું છું નિત્ય છું, આત્માનું નિત્યત્વનું પ્રકાશન કરે છે આ મંત્ર. અશરીરત્વ, હું શરીરી છું, બસ એટલે પાછું મૃત્યુ આવ્યું. અને શરીર હોવાને કારણે શરીરની મર્યાદા બધી મારી મારી, મૃત્યુ તો આવશે ત્યારે આવશે, પણ દરેક ક્ષણે મરી રહ્યો છે જુદી વાત છે પાછી. આ શરીરનું મૃત્યુ તો મૃત્યુ ખરું છે, પણ જો જોડે આ શરીર સતત દુઃખ આપી રહ્યું છે. નીચો છું, આવો છું, પેવો, સતત એને અનેક પ્રકારની શરીરને કારણે જેટલી બધી ગ્રંથિઓ છે, અને માણસો જેટલા દુઃખી થાય એટલે કદાચ બીજા કશે નહીં થતા હોય. પોતાના શરીરનો રસ સ્વીકાર, એક તો શરીરી છું, શરીર છું કે શરીર ધરાવનાર છું, ક્યાં તો હું શરીર છું કે આ મારું શરીર છે. અને પછી આપણા શરીર વિશે, આપણા વિશે અનેક પ્રકારની અપેક્ષા હોય, એમ શરીર પાસે અનેક પ્રકારની અપેક્ષા હોય. એ અપેક્ષામાં શરીર હું ઉતરે એટલે હવે પાછી દુઃખ. તો આ શરીર દુઃખનું કારણ નહીં, હું શરીર છું કે શરીર મારું છે, એ શરીરમાં અહમ મોહ ભાવ છે, એ દુઃખનું કારણ છે. સ્વામી દયાનંદ મહારાજ કહે ને ભાઈ માણસને પછી નાક, પછી જાય પેલા પ્લાસ્ટિક સર્જન બને નાકને સરખું કરવા માટે, પછી પેલા બીજા સર્જન પાસે જાય એની કે ભ્રમરને સરખી કરવા માટે, ફલાણને સરખું કરવા માટે, જાત જાતનું કરવા માટે. કરો, ના નથી, વાંધો નથી, સારા દેખાવામાં કંઈ ખોટું નથી, પણ એને કારણે સતત દુઃખ મનમાં થવું. અશરીરત્વ, સર્વગતત્વાદી, તો હું કાળમાં મર્યાદિત છું, અનિત્ય છું, દેશમાં મર્યાદિત છું, એક સ્થળે છું, અન્ય સ્થળે, આ પણ દુઃખનું કારણ છે. વસ્તુ તો મર્યાદિત છું, મનુષ્ય છું, બીજું કઈ નથી. પુરુષ છું, સ્ત્રી નથી, સ્ત્રી છું, પુરુષ નથી, યુવાન છું, વૃદ્ધ નથી, વૃદ્ધ છું, યુવાન નથી, માણસ છું, પક્ષી નથી, વગેરે. આમ કાળની મર્યાદા અનિત્યત્વ, વસ્તુની મર્યાદા શરીરત્વ, દેશની મર્યાદા સર્વગતત્વ, અસર્વગતત્વ. હું સર્વગત નથી, હું એક સ્થળે મર્યાદિત છું, આ પણ દુઃખનું કારણ છે. તો આ પ્રકારે ઉપનિષદમાં આપણને કહેવામાં આવશે કે આત્મા હું શુદ્ધ છું, અપાવવિદ્ધ છું, અર્થાત પાપથી ક્યારેય પાપનો સ્પર્શ નથી. હું એક છું, અદ્વિતીય છું, નિત્ય છું, અશરીર છું, સર્વવ્યાપી છું, સપર્યગાત શુક્રમ સ્પર્યગાત શુક્રમ અપાવવિદ્ધમ. આ પ્રકારે આ મંત્ર દ્વારા કહેવામાં આવશે ને આગળના મંત્રોમાં પણ. વક્ષ્યમાણમ 8મા મંત્રમાં કહેવામાં આવશે. એટલે કે આ ઉપનિષદમાં આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે, અને એ નિરૂપણ એટલે એ જ્ઞાન જ્યારે થાય ત્યારે પછી કર્મ કરવાનું કોઈ આવશ્યકતા રહે નહીં. પોતાના વિષયની અનેક પ્રકારની ગ્રંથિઓમાંથી જ કર્મ કરવાની જરૂરિયાત જન્મતી હોય છે. કારણ કે દરેક ગ્રંથિ મારામાં કોઈ કોઈ પ્રકારની અલ્પતાનો ખ્યાલ ઉત્પન્ન કરતી હોય છે. ગમે તે ગ્રંથિ, હું મહાન છું તો શું, બસ જાણીતો છું, લોકપ્રિય છું, મહાન છું, બધું બરાબર છે, હોવું સારું જ છે, પણ કોઈ પણ પ્રકારની ગ્રંથિઓ મારામાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન કરે છે. પછી સાચવી રાખવું પડે પાછું, અને પછી પેલું શું થયું, પેલું બધાને ખબર રાખવી પડે કે આ બધું બરાબર છે કે નહીં, શું છે, ચારે બાજુ નજર રાખવી પડે. એટલે ટૂંકમાં સંસારનું માત્ર પ્રકાર બદલાય, બીજું કંઈ નથી બદલાતું હતું. કોઈ પ્રકાર મારા વિશેનો ખ્યાલ
કોઈ અથવા એક અથવા બીજા પ્રકારનો સંસાર ઉત્પન્ન કરે છે. તો આત્માના યથાર્થ જ્ઞાનથી આ બધી ગ્રંથિઓમાંથી મુક્ત થઈ ગયા. ભિદ્યતે હૃદય ગ્રંથિ. આ બધી ગ્રંથિઓ જે આત્માના અવિવેકમાંથી જન્મેલી છે એ સર્વ દૂર થઈ જાય. અને તો પછી કશું કરવાની આવશ્યકતા રહે નહીં. એ માટે કર્મની કોઈ આવશ્યકતા જ ના રહે. અને તેથી આ આત્માનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થવાથી કર્મની કોઈ જરૂરિયાત જ ના રહે. અને તેથી ખરેખર તો આ કર્મની જગતનો વિરોધી છે. એ જ કહેશે આગળ, તચ્ચ કર્મણા વિરુદ્ધેત ઇતિ યુક્ત એવ એષાં કર્મસુ અવિનિયોગઃ. ચિત્ત તચ્ચ એટલે આ યથાત્મ્ય, એ યથાર્થતાનું જ્ઞાન કર્મણા વિરુદ્ધેત, કર્મથી વિરુદ્ધ છે. શુદ્ધોહમ સ્વભાવતઃ ન આગંતુકેનાપि પાપના વિદ્ધ સર્વત્ર એકઃ આ શરીર આકાશોપમ ઇતિ. એટલે પેલાને બદલે ઇતિ જાનન ન કટાક્ષેણાપि કર્મ વીક્ષતે. તો આ પ્રકારનું જ્ઞાન જેને પોતાના વિશે જન્મ્યું છે કે શુદ્ધોહમ સ્વભાવતઃ, હું તો સ્વભાવથી શુદ્ધ છું. ન આગંતુકેનાપि પાપના વિદ્ધ, કોઈ પાપ મને ક્યારે પણ સ્પર્શી શકતો નથી. સર્વત્ર એક ક્ષેત્રજ્ઞ ચાવ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ દરેક ક્ષેત્રમાં દરેક પદમાં હું રહેલો છું. હું એક અદ્વિતીય ચૈતન્ય છું. આ શરીર આ શરીર તો વેશ છે વાસ્તવમાં, પણ શરીર સાથે મારો કોઈ સંબંધ નથી. આકાશોપમ, જેમ આકાશ સર્વવ્યાપી છે હું પણ સર્વવ્યાપી છું, કોઈ દેશમાં મર્યાદિત નથી. આ પ્રકારે જયારે જ્ઞાન થાય એથી જાનન, આ પ્રકારે જ્ઞાન જેને છે ન કટાક્ષેણ આવી કર્મ વીક્ષે, તો કોઈ આમ ત્રાસી નજરથી કર્મ તરફ નજર, ત્રાસી નજર પણ ના કરે. એ જે વસ્તુ આપણો બોજ રૂપ છે ને એની પ્રત્યે આપણે ત્રાસી નજર પણ ના કરીએ. કોઈ વ્યક્તિ આવતી જોઈએ કે આ આવ્યું લપ આવી, ધારો કે હવે ત્રાસી નજર પણ ના કરીએ, આમથી જવાય કે નહીં. જે લપ છે તેવી રીતે આ કર્મ લપ જ લાગે. પછી તો આ પ્રકારનું જ્ઞાન ગયા પછી આ લપ છે. લપ એટલે બોજ છે. લપ કોને કહેવાય? જો આપણે કઈ મેળવવાનું ના હોય અને બોજ રૂપ હોય તે રીતે આ એથી જાનન, આ પ્રકારનું આત્માને યથાર્થ સ્વરૂપનું જેને જ્ઞાન છે એને માટે આ કર્મ એક બોજ જ છે, બીજું કઈ નથી. કયું કર્મ? આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ પ્રકારની વસ્તુ. કર્મ એ બોજ નથી. પણ સામાન્ય મનુષ્ય બિચારો બોજ કર્મનો ઉઠાવતો હોય છે, કારણ કે એમાં તેને કંઈક લાભ કે કંઈક પ્રયોજન સિદ્ધ કરવાનું, બાકી કોઈ બોજ ના ઉઠાવે. માથા પર કોઈને શોખ છે સવારે પણ સ્ટેશન જાઓ અને લોકોના માથા પર બોજ ઉઠાવો, એનું લગેજ આવવામાં છે ને માટે ભાઈ મને કંઈક મજૂરી મળશે એટલા માટે. કોણ સવારે પણ ત્યાં જઈને આવું કરે? કોઈ ના કરે. તેનું સવારે ઉઠીને કોણ બોજ ઉઠાવે? આ કરવાનું છે ને પેલું કરવાનું, ફલાણું કરો, ઢીકણું કરો, પાછા ઓફિસમાં જાઓ, આમ કરો તેમ કરો, કોણ કરે બધું? આપણું ચાલો તો કશું ના કરીએ. કેમ કરીએ છીએ? કારણ કે કંઈ ને કંઈ એમાં લાભ છે, ક્યાં કંઈક લાભ મેળવવાનો હોય કે ગેરલાભમાંથી બચવાનો હોય, કઈ ખાય. એ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતેનાધિકમ તતઃ. પણ જે પ્રાપ્ત કરીને એથી ચડિયાતો કોઈ લાભ નથી એવું જયારે જ્ઞાન થાય ત્યારે આ બધી વસ્તુ જે બીજાને લાભરૂપ છે આપણા માટે બહુ જ રૂપ છે. ને કટાક્ષેણા વિવીક્ષતે, અંતેથી એવા કર્મ માટે એની જાતે સ્ફૂર્ણ થાય અને જાતે કર્મ થાય જુદી વાત છે. એની જાતે આમ સ્ફૂર્ણ તમે સંગીત ગાઓ જુદી વાત છે. એકદમ તો આમ મૂળમાં હોવાની જાતે આમ અંદરથી કંઈક ગીત સરી પડે તો બરાબર છે, કે ધૂન સરી પડે બરાબર છે. સ્વામી ગાઓ તો હવે પછી એ થાય પછી સ્ટાર્ટિંગ ટ્રબલ શરૂ થઈ જાય. ખાવાનું કહેવામાં આવે ત્યારે જુદી વાત છે, કરવું પડે જુદી વાત છે, એની જાતે થાય જુદી વાત છે. કરવું પડે એ કર્મને બોજ કહેવાય. એ કરવું પડવા પણ બોજ, કરવું બોજ નથી, કરવું જ પડે, કર્યા વગર ના જ ચાલે, આ બોજ રૂપ છે. કેમ બોજ છે? તમારી સ્વતંત્રતા પર એ તરાપ મારે છે એટલા માટે કરવું પડે છે ને. પણ કરવું જ પડે, લાચારી છે અંદર. ટૂંકમાં કરવું જ પડે, કર્યા વગર એ લાચારી છે. આ લાચારી બોજ રૂપ છે, કર્મ બોજ રૂપ નથી.
લાચારી બહુ જરૂર, પણ માણસ લાચાર જ હોય હંમેશા. જરૂરિયાતો માણસ લાચાર જ હોય. ભિખારી હંમેશા લાચાર જ હોય. જોતો જો કે ભાઈ એ ભિખારી જોયા જ કરે કે આ પાત્ર કેવું છે, એમાં શું મળી શકે એમ છે, શું છે. બધી જગ્યાએ ના જાય. આપણને જોઈને કોઈ આવે વાળા નહીં. એ તો જે લાગે કે હા ભાઈ આપણી બાજુવાળું બેઠેલું છે, ત્યાંથી કંઈક મળે એમ છે, બરાબર છે. પેલા બેંકના મેનેજર વગેરે હોય લોન બોન માટે કોઈની પાસે જોતું, આપણી પાસે શું છે, કોઈ આવવાના હતા ના જ આવે. તો અધિકારી માટે અધિકારી એની પાસે જ જાય ને. તો આ રીતે કર્મમાં આ લાચારી છે એ બોજ છે. કર્મ બોજ નથી. અને લાચારી હંમેશા જરૂરિયાત વાળાને હોય જ. હું જરૂરિયાત વાળો છું, મને જે કોઈ મારી જરૂરિયાત પૂરી કરે એવું મને સંભાવના પણ લાગે, તરત પછી એમાં કંઈક કનેક્શન કંઈક શરૂ થઈ જાય. આ માણસ લાચારીમાંથી મુક્ત છે. બસ કર્મથી મુક્ત એટલે લાચારીમાંથી મુક્ત. એટલે વેદાંત શાસ્ત્રને કર્મ સાથે કોઈ વિરોધ નથી, તો કર્મ કશો વ્યવહાર કરતો લાચારી જે છે, અંદર અસહાયતા છે, લાત દબાણ છે, કમ્પલ્શન અંગ્રેજીમાં કહેવાય. આ બધા રાજકારણી લોકો પોલિટિશિયન લોકો જાત જાતનું કરે. કેમ આવું કરે છે? એટલે આવું કેમ કરો તમે? પછી કહેવામાં કે અમારે કમ્પલ્શન છે. હિન્દુસ્તાન આવું કેમ કરે? અમેરિકા આમ કેમ કર્યું? ફલાણા ચીફ મિનિસ્ટર આમ કેમ કર્યું? દેખાય છે કે આ ખોટી વાત છે. નહીં, પણ કમ્પલ્શન. આવું કેમ બોલ્યો ભાઈ? એમ કે એની વસ્તી આ પ્રકારની છે, મને એને ખુશ કરવા બોલવું પડે. પેલું આમ કેમ કરે? એની વસ્તી પેલા પ્રકારની, એને ખુશ કરવા આમ કરવું પડે. અરે ખુશ કરવા જ પડે તો હું ટકી શકું? આ રીતે એની પ્રકારના દબાણ લાચારી માણસ કામ એનામ જ બોજ. આ બધા બોજમાંથી મુક્ત થઈ ગયો. કર્મ કરે કે ના કરે, કર્મણ્ય પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સ. પછી અનેક પ્રકારના કર્મ સર્વ પ્રવૃત્તો હોય તો એ કંઈ કરતો નથી. તેથી આત્માના યથાર્થ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય કે હું સ્વભાવ શુદ્ધ છું, મને આગંતુક હૃદયમાં પાપ કે પુણ્ય ક્યારે સ્પર્શી શકતા નથી, હું તો એક છું, અદ્વિતીય છું, અને શરીર આ ઉપાધિ મુક્ત છું, હું કોઈ દેશમાં કાળમાં ક્યાં મર્યાદિત નથી. આ પ્રકારનું જ્યારે હું પૂર્ણ છું, આ પ્રકારનું જ્ઞાન હોય ત્યારે કોઈ લાચારી નથી આવતી. અને લાચારીથી આ બધું વિહિત કર્મ લાચારીથી થાય છે. ટૂંકમાં કરો અકરણે પ્રત્યવાય હે, નહીં કરો તો આમ થશે. માટે કરીએ ને. જો નિશાળમાં નહીં જવું તો આમ થશે, જો દવા નહીં પીવું તો આમ થશે, જો ફલાવ નહીં કરું તો આમ થશે. આવી રીતે આપણી પાસે લાચારી દ્વારા કામ કરાવવામાં આવે છે. બધું ઘણું કરાવી નાનપણથી જ કરાવે જ છે. જો નિશાળ નહીં જવું તો આમ થશે, લારી ખેંચવી પડશે, આમ કરવું પડશે. વળી ચાલો આત્મા એવો હોય, આત્મા યથાત્મ્ય છે એટલે શુદ્ધપણું, નિષ્પાપપણું, નિત્યપણું, અશરીરપણું, સર્વવ્યાપીપણું એ કર્મથી ઉત્પન્ન, એની સાથે એ કર્મથી ઉત્પન્ન થતું હોત તો એ કર્મનો ઉપયોગ આવે. ધારો કે આત્મામાં શુદ્ધતા જન્માવાની હોય, કંઈ કરવાનું તો વળી પાછો કર્મનો ઉપયોગ આવે. એ તો કહે છે કિંતુ આપાત પ્રતિપત્તિ અપી એતાદૃશી નિર્ણધ્યેવ કર્મ પ્રવૃત્તિ નિત્યર્થ હૈ. આ જ્ઞાની પુરુષો તો કર્મકાંડ જરૂર ના રહે, પણ જે મોક્ષ છે ખાલી આપણને આવું જ જ્ઞાન તો આટલું ખબર પડી પડે. આપાત ટૂંકમાં આત્મા અકર્તા છે, અભોગતા છે, એ પ્રકારનું પરોક્ષ જ્ઞાન. આ રીતની ચર્ચા દ્વારા આપણને ખ્યાલ આવે વાત સાચી છે. તો શેને માટે આવું કરીએ સ્વામી? બસ પછી તો કરવાની પ્રેરણા જતી જ રહે. પછી લાચારી કરવાની પ્રેરણા જતી રહે, સકામ કરવાની પ્રેરણા જતી રહે. પછી કામ નિષ્કામ કરવાની પ્રેરણા રહે કદાચ આપણે અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા હોય તો. પરંતુ આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન આપાત જ્ઞાન કહેવામાં આવે છે. આવું આપણે સાંભળીએ અને આપણે આવો ખ્યાલ આવે ત્યારે પણ જે સકામ કર્મ છે એની કોઈ જરૂર ના રહે. તદુપરાંત કર્મો ઉપયોગી કયો શું છે કે ધારો કે આત્મા શુદ્ધ છે, પણ શુદ્ધત્વનો કર્મ કોઈ ઉપયોગ ખરો કે નહીં? આ શુદ્ધત્વ, નિત્યત્વ, અશરીરત્વ, સર્વગતત્વ, અપાપ વિદ્ધત્વ જે આત્માના
લક્ષણ કહેવામાં આવશે, આત્માનું યથાર્થ સ્વરૂપ કહેવામાં આવશે. એમાંની કોઈ વસ્તુ કર્મ ઉપયોગી હોય તો પણ આત્મા કર્મ ઉપયોગી થઈ પડે, તો કે નહીં, એવું પણ નથી. એટલે કે છે આગળ, નહીં એવં લક્ષણમ આત્મન યાથાત્મ્યમ ઉત્પાદ્યમ વિકાર્યમ આપ્યમ સંસ્કાર્યમ કર્તૃભોક્તૃ રૂપમ વા યેન કર્મ શેષતા સ્યાદ. નહીં એવં લક્ષણમ આત્મ યાથાત્મ્યમ. તો આ પ્રકારે શુદ્ધત્વ, અપાપ વિદ્ધત્વ, એકત્વ, નિત્યત્વ, અશયત્વ, સર્વગતત્વ, આ પ્રકારે યાથાત્મ્ય એટલે આત્માનું જે સ્વરૂપ છે એ કોઈ રીતે કરવામાં ઉપયોગી નથી. કર્મ કરવામાં ઉપયોગી વસ્તુઓ કેવી હોય, જેને ઉત્પન્ન કરી શકાય એવી વસ્તુ કરવામાં ઉપયોગી થાય. જેમ યથા પુરોડાશાદિ. આ પુરોડાશ આવું એટલે એ મેં કહ્યું પ્રમાણે ચોખામાંથી બનાવવામાં આવતું હોય છે. ચોખાને કે વાટતા હશે કે પીસતા હશે, એમ કરીને પછી દૂધ નાખીને કંઈક બનાવે છે, એ પછી હોમવામાં આવે છે, એને પુરોડાશ કહેવાય. એ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયેલી વસ્તુ છે એ કર્મ ઉપયોગી થઈ શકે. અથવા તો વિકાર્યમ સોમાદિ. જે વસ્તુ પેલી સોમની એક એ હોય છે, વેલ હોય છે, એને તમે પછી એમાંથી વિકાર એટલે કે એને બરાબર શું કહેવાય ને નીચોવીને એમાંથી રસ કાઢવાનો હોય, નીચોવામાં આવે, એ શું કહેવાય વિકાર. તો આ પ્રકારે જે વસ્તુ વિકારી હોય એ કર્મ ઉપયોગી હોય. એકમાંથી બીજા, દૂધમાંથી દહીં બનાવો, દહીંમાં પણ વિકાર આવ્યો. દૂધમાંથી દહીં બનાવ્યું તો દહીં કેવું છે, વિકાર પામેલું દૂધ. એટલે તો જે વસ્તુ વિકાર પામી શકે એ કર્મ ઉપયોગી થઈ શકે. જે ઉત્પન્ન થાય, જેમ કે વ્રીહી જેવા, જેવી આપણે શું કહેવાય ડાંગર છે, જવ છે, આવી વસ્તુઓની આહુતિ આપવાની હોય એને ઉત્પન્ન કરવી પડે. તો કર્મમાં ઉપયોગ એવી વસ્તુ હોય જે ઉત્પન્ન થઈ શકે એવી હોય એનો કર્મ ઉપયોગ હોય, જેમ કે ડાંગર, જવ વગેરે. પછી વિકાર, જેમ દહીં, દૂધમાંથી દહીં આપણે વિકાર કરીએ એ દહીંનો પણ ઉપયોગ હોય છે આહુતિ વગેરેમાં, એ કર્મ ઉપયોગી થઈ શકે. સંસ્કાર્ય, આપણે આગળ વાત કરી તે પ્રમાણે આપણે ભગવાનને કોઈ પણ દ્રવ્ય ચઢાવીએ કે કશી આહુતિ આપીએ એ પહેલા એને પવિત્ર કરવું પડે. કારણ કે બજારમાંથી આવ્યું હોય, બીજી બધામાંથી આવ્યું હોય, એટલે એમાં એના સંસ્કાર રહી ગયેલા હોય. તે એ દૂર કરીને આપણે એને શુદ્ધ કરવી પડે. એટલે આપણે એને સંસ્કૃત કરીએ, પ્રોક્ષણ કરીએ મંત્રથી, એને સંસ્કાર કહેવામાં આવે. અથવા જેમ તાંબાનો લોટો હોય એમાં બધા બહુ ડાઘા લાગી ગયા હોય અને આંબલીને મીઠું લઈને તમે એને ઘસો એટલે ચકચકિત થાય, સંસ્કાર થયો. આમ પૂજાના વાસણોમાં સંસ્કાર તો કરવો પડે ને, રોજ સાફ તો કરવો પડે ને. અંદર પછી ઘણી વાર શું થતું, એકનું એક જ દીવો, પેલું કપૂરનું પેલું હોય ને પ્લેટ, એકનું એક જ ચાલે, કાળી ને કાળી પડે. હવે કપૂર મૂક્યા જ કરે, થયા જ કરે, મૂક્યા જ કરે, થયા, દીવો હોય તે પણ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, એવું થાય. એકનું નેપકિન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. સંસ્કાર કરવો પડે, સાફ કરવું પડે બધું. તો જે વસ્તુ સંસ્કાર યોગ્ય છે, જેનો સંસ્કાર થઈ શકે એ વસ્તુ કર્મ ઉપયોગી હોય. કર્મ ઉપયોગી કઈ વસ્તુ હોય તમે જોજો. આપણે પૂજાનું કર્મ કરતા હોઈએ, યજ્ઞ આગાદી કરતા હોઈએ, ઘરની અંદર વ્યવહારિક કર્મ કરતા હોઈએ, એમાં જે બધા સાધનો હોય છે એ બધા સાધનો કેવા છે, ક્યાં તો કોઈ ઉત્પન્ન થયેલા હોય રસોઈ કરવામાં, કશાની અંદર વાસણ વગેરે માંજેલા હોય, સંસ્કાર કરેલા હોય, દહીં વગેરે વિકાર પામેલું હોય, તો ક્યાં તો એને ઉત્પન્ન કરવામાં આવ્યું હોય, ક્યાં તો એને બદલવામાં આવ્યું હોય, ક્યાં તો એને ચોખ્ખું કરવામાં આવ્યું હોય. આપ્યમ અથવા તો એને પ્રાપ્ત કરવાનું હોય, જે વસ્તુ પ્રાપ્ત થાય બજારમાં જઈને શાકભાજી લઈ આવવા વગેરે પ્રાપ્ત કરવું. તો કર્મ આ 4 વસ્તુ કરી શકે, જે નથી એનું ઉત્પન્ન કરી શકે.
એક અવસ્થાને બદલીને વિકાર દ્વારા, વિકાર એટલે પરિણામ દ્વારા બીજી અવસ્થા ઉત્પન્ન કરે, અથવા જે અશુદ્ધ છે એને શુદ્ધ કરે, અથવા જે નથી ત્યાં, જ્યાં નથી ત્યાં પહોંચાડે. ઉત્પાદ્યમ વિકાર્યમ આપ્યમ સંસ્કાર્યમ. એટલે જે ઉત્પન્ન થતી વસ્તુ હોય, વિકાર પામનારી વસ્તુ હોય, સંસ્કાર પામનારી વસ્તુ હોય કે પ્રાપ્ત થનારી વસ્તુ હોય, એવી જ કોઈ વસ્તુ કર્મ ઉપયોગી થાય. આત્મા શુદ્ધ છે, નિત્ય છે, એ ઉત્પન્ન પણ ના થાય, કારણ કે નિત્ય છે, સતત છે, હંમેશા છે, નિત્ય પ્રાપ્ત છે, ઉત્પન્ન ના થાય. વિકાર્યમ નિર્વિકાર છે, માટે એમાં વિકાર ના આવી શકે. સંસ્કાર નિત્ય શુદ્ધ છે, માટે એમાં શુદ્ધિકરણની જરૂર નથી. સર્વગત સર્વવ્યાપી છે, માટે એને પ્રાપ્ત કરવાની જરૂર નથી. એટલે જ ખાસમ ખાસ આ બધા વિશેષણ કહેવામાં આવ્યા કે આત્માનું સ્વરૂપ એવું છે કે આત્મા તો ઉત્પન્ન પણ ના થાય, વિકૃત પણ ના થાય, સંસ્કૃત પણ ના થાય કે પ્રાપ્ત પણ થાય. કારણ નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સંસ્કૃત છે, નિર્વિકાર છે, નિત્ય શુદ્ધ છે. આ બધું હોવાને કારણે આત્મા કોઈ રીતે કર્મથી ઉત્પન્ન થઈ ના શકે. એટલે કે આત્મામાં જે લક્ષણો છે એ કોઈ રીતે કર્મથી પ્રાપ્ત ન કરી શકાય. તમે કર્મથી કોઈ શુદ્ધ વસ્તુ પર કર્મ ના કરી શકો, અથવા જે શુદ્ધ છે કર્મનું પરિણામ પણ ના હોય. અને તેથી આત્મા કોઈ રીતે કર્મનું પરિણામ નથી, માટે એ કોઈ દ્રવ્ય પણ ના બની શકે. તો કર્મમાં જે ઉપયોગી દ્રવ્યો છે એ દ્રવ્ય એટલે કર્મ કરવામાં એ ક્યાં તો ઉત્પાદ્ય હોય, આપ્ત હોય, સંસ્કાર્ય હોય, વિકાર્ય હોય. પણ આત્મા ઉત્પાદ્ય નથી, પ્રાપ્ય નથી, સંસ્કારી નથી, વિકારી નથી, અને માટે પણ એનું કર્મમાં એ કશીક વસ્તુ આત્મા દ્રવ્ય ના મળે કે આપણે હોમીએ, આત્માનું કોઈ દ્રવ્ય એને હોમીએ કે બીજું કંઈ કરીએ, એવું આત્મા એ રીતે કર્મ ઉપયોગી ના થઈ શકે. તેથી પણ ધારો કે કશે ના લખ્યું હોત છતાં પણ આત્મા એવું હોત, ક્યાંય ન લખ્યું હોય કે ભાઈ આ પેન જે છે ને, ધારો કે વેદમાં કોઈ જગ્યાએ મળે નહીં આનો આ પેન માટેનું વર્ણન, આ પેન કેવી ઉત્પન્ન થયેલી છે, વિકૃત છે, સંસ્કૃત છે, એના માટે એનું કર્મ કોઈનો ઉપયોગ હોઈ શકે. તો ભલે કોઈ જગ્યાએ ન લખ્યું હોય વેદમાં, તો પણ આત્મા એવો હોત કે ઉત્પન્ન થઈ શકતો હોત, વિકૃત થઈ શકતો હોત, સંસ્કૃત થઈ શકતો હોત, પ્રાપ્ત થઈ શકતો હોત, તો એક અથવા બીજી રીતે એનો કર્મ ઉપયોગ હોઈ શકત. પણ આત્મા એવી વસ્તુ નથી જે આ પ્રકારે કર્મથી જોડાયેલી હોય, એટલે એમાં કોઈ કર્મ શેષતા નથી. ચલો, આત્મા કર્મ ઉપયોગી ના, પણ આત્મા કર્મ કરે એવું તો બને ને. કર્તૃત્વ તો કરતા એ પણ એ કર્મનો શેષ છે. જો કર્મ કરવું હોય તો કર્મ કરનાર તો જોઈએ ને. જો કર્મ કરવા માટે કર્મ કરનાર જોઈએ, કર્મના બધા દ્રવ્યો જોઈએ, કર્મનું સાધન જોઈએ, કર્મનું પ્રયોજન જોઈએ, કર્મનું સ્થળ જોઈએ, આવું બધું જોઈએ. આમાં એક વસ્તુ આત્મા કોઈ સ્થળ હોત તો ત્યાં બેસીને કોઈ કર્મ કરત. આત્મા પ્રાપ્ત કરવાનો હોત અને પ્રાપ્ત કરવા કર્મ કરત. આત્મા ધારો કે સ્વર્ગમાં હોત, આપ્ત હોત, એટલે એને કોઈક રીતે ગતિ આપણે પ્રાપ્ત કરી શકતા હોત. ઉત્તરાયણ દ્વારા, દક્ષિણ કશાય દ્વારા જો આત્મા પ્રાપ્ત થવાનો હોત બીજા કોઈ દેશમાં હોત, તો એના માટે કર્મની જરૂર પડત. તો પણ આત્મા કર્મને માટે કર્મનો શેષ બને, એટલે પોતે ભલે કર્મ ના કરે પણ કર્મની જરૂરિયાત પડે એના માટે એ રીતે કર્મ સંબંધિત તો બને છે. પણ આત્મા નિત્ય પ્રાપ્ત છે, સર્વવ્યાપી છે, અને માટે એને પ્રાપ્ત કરવાનો નથી, માટે પણ કર્મનો શેષ ના બને. આત્મા ભવિષ્યમાં મળવાનો હોત, ધારો કે અત્યારે ના હોત તો એટલી રાહ જોવી પડે કે કરવું, એટલે એ રીતે પણ એ ઉપયોગી વાત કરવામાં કે કર્મ જોડાત નહીં. આત્મા તો અહીં જ છે, હમણાં જ છે, અત્યારે જ છે. આમ આત્મા અશુદ્ધ હોત તો શુદ્ધ કરવા કર્મ કરવું પડત. જૈન લોકો એમ માને છે કે આત્મા અશુદ્ધ છે, કર્મની રજથી આત્મા શુદ્ધ થઈ ગયો છે, વજનદાર થઈ ગયો છે, માટે એને છૂટો કરવાનો છે, એટલે કર્મને એને દૂર કરવાનો છે. આ તો માન્યતા છે. એમ કરીને જે કરે છે સારું કરે છે, તપશ્ચર્યા જે કરે છે એ ઉત્તમ વસ્તુ છે, પણ જે માન્ય જે કરે એની સામે જ આપણો વિરોધ છે, બાકી જે કરે છે એની સામે નહીં. બધા લોકો કરે છે બહુ સારું સારું કરતા હોય છે, એટલે એ આપણે એમાંથી જે ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરવું જ જોઈએ. દરેક આપણને ભાઈ જૈન કે બુદ્ધના કે કોઈને સિદ્ધાંતો સાથે સંબંધ ના હોય, એટલે મેં સાધન સાથે પણ આપણા વિરોધ છે એવું નથી. મુસલમાનો હોય, ક્રિશ્ચનો હોય, એમની માન્યતાઓ મૂર્ખતા ભરેલી ભલે હોય, પણ છતાં
એની પ્રેરણા જે કરતા હોય એમાં સારી વસ્તુ હોય તો આપણે ગ્રહણ કરવામાં કંઈ વાંધો નથી. એનું નામ જ બુદ્ધિમાન મનુષ્ય કહેવાય કે જે કોઈ જગ્યાએ સારું મળે તો લે. એ બધા સંપ્રદાયમાં સારી સારી વસ્તુઓ હોય. એ સંપ્રદાય દ્વારમાં બધા સંતો ઉત્પન્ન થયેલા છે. મારે સારું સારું છે ત્યાં પણ એ ગ્રહણ કરી શકાય. તો એ ગ્રહણ કરવા મારે ક્રિશ્ચન બની જવું કે મુસલમાન બની જવું કે બધી માન્યતાઓના માથા પર ઓઢવી એવી કોઈ જરૂર નથી. પણ આત્મા એવું નથી, અશુદ્ધ નથી થઈ ગયો. કર્મથી બંધાયેલો જો બંધાઈ ગયો તો એને છોડાવવો પડે તો પણ કર્મની જરૂર પડે. કર્મથી અશુદ્ધ થઈ ગયો તો એને શુદ્ધ કરવો તો પણ કર્મની જરૂર પડે. અને કોઈ રીતે એ તો કર્મની સાથે સંબંધિત થઈ જ ના શકે. એ ટૂંકમાં એ એટલે કોઈ દ્રવ્ય નથી, કોઈ સ્થળ નથી, પણ આત્મા કરતા જ એ પણ કર્મનો એક અંગ છે. કર્મ કરનાર પણ તો આત્મા કર્તૃત્વ હોત તો આત્મા કર્મનો અંગ બની ગયો. અકર્તા કર્તૃભોક્તૃ રૂપમ ના, આત્મા કર્તૃત્વ નથી. તું ભોગતા હોત તો પણ કર્મનો અંગ બની ગયો. હું કર્મ ના કરું છતાં અપેક્ષા મને હોય કે મને મારા ભોગ્ય વિષય મળે. એ ભોગ્ય વિષય માટે કર્મની જરૂર પડે પાછી. તો ભોગતૃત્વ તો પણ હું કોઈ રીતે કર્મથી સંબંધિત હોત, કર્તૃત્વ મારામાં હોત તો પણ કર્મથી સંબંધિત હોત. તો કર્તૃત્વ મારામાં હોય તો કર્મ કરવાનો બી સંબંધ, ભોગતૃત્વ હોય તો કર્મ ફળ ભોગવવાનો બી સંબંધ, અને કોઈ પ્રકારનો દ્રવ્ય હોત તો કર્મ ઉપયોગી થવાનો બી સંબંધ. આમ આવું કશું હોત તો કર્મ સાથે કોઈને કોઈ રીતે આત્માનો સંબંધ હોત, તો કર્મથી સંબંધિત હોત, કર્મ સાથે જોડાયેલો હોત. પણ કશું છે નહીં. એટલે અંતેથી કોઈ આત્મા કર્મને શેષ ન બની શકે. એટલે ક્યાંય કહેવામાં નથી આવ્યું કે ભાઈ આ મંત્રો જે છે એનો કર્મમાં ઉપયોગ કરવો. મારા આ મંત્રો કર્મ સાથે સંબંધિત નથી. ભાઈ આ મંત્રો જેને પ્રકાશિત કરે છે એ આત્મા પણ એવો છે કે કર્મ ઉપયોગી નથી. એટલું જ નહીં પરંતુ કર્મનો વિરોધી છે, એટલે કે એનું જ્ઞાન. તો ઉપરાંત આત્મા પોતે જ એવો હોત કે કોઈ કર્મ ઉપયોગી થઈ શકે હોત. ધારો ઘાસ છે, ભલે કોઈ ના ગયો તો પણ આપણે એને ક્યારેક ઉપયોગ કરીએ. આ વસ્તુ છે ને કે પડી હોય તો ઉપયોગમાં આવે. ગમે તે વસ્તુ ઉપયોગમાં આવે. હિન્દુસ્તાનમાં ગમે તે વસ્તુ ઉપયોગમાં લઈએ. કાંકરો થાય, પથ્થરો થાય ને પેલે હથોડી રાખીને આજે જે હાથમાં આવે હથોડી તરીકે ઉપયોગ કરીએ. આપણા બધા ઇલેક્ટ્રિશિયનો વાયરનો સુથાર આ બધું પૂરતું વસ્તુ રાખે જ નહીં કોઈ દાડો. અને પછી જે હાથમાં આવે એનો ઉપયોગ કરે. જેમ જે થાય તે ખરો ભાઈ, એ પૂરું કરીને જતો રહે. પછી આપણું જે થાય તે ખરો. ડોક્ટર પણ ના કરતો સારો, જે હાથમાં આવે એનો ઉપયોગ કરે. ડોક્ટર હોય, વકીલો હોય, એન્જિનિયર હોય, જે બધી, કારણ કે પોતે પૂરતી રીતે તૈયાર ના થયા હોય. અમેરિકાની અંદર પેલો વાયરમેન આવે, ઇલેક્ટ્રિશિયન આવે એટલે એનો આખો વેન લઈને આવે. એ એકલો ના આવે, આખો વેન હોય એની પાસે. બધા એમાં અનેક બધા સાધનો હોય. કોઈ દાડો આંગળીથી આમ નખથી આમ કરતો હોય, દાંતથી કાપતો હોય, એ બધા જોવા ના મળે. જે વેશ એને પહેરેલો હોય ને એની અંદર કેટલા ખિસ્સામાં આમ તરત પેલું પ્લાયર કરીને આમ કાપે. આપણો તો પેલો ચીટ કરીને કાપે. 35 દાંત જતા રહ્યા બધા. કેમ તો કે આ વાયરો કાપીને. દેશીપણું દરેક સ્થળ દેશીપણું. ન ભણેલામાં દેશીપણું, ભણેલામાં દેશીપણું હોય છે. આ દેશીપણું જુદી વસ્તુ છે. એ કેળવણીનો અભાવ બતાવે છે. એને દેશીપણું એટલે અણઘડપણું, એટલે ભણેલા અણઘડ એવું થઈ જાય છે. હિન્દુસ્તાનનું ભણતર ઘણું છે પણ ઘડતર બહુ નથી, એટલું બધું નથી. કઈ એવી ટ્રેનિંગ કેળવણી નથી. બધે જેવું જોઈએ એવું આપણે કરીએ ને, બીજા લોકોને જેવું કરતા જેવું આપણે કરીએ તોય નથી શીખતા. જો કે તોય વાંધો, તોય પણ જુદી વાત છે. પણ આ રીતે કોઈ પણ રીતે આત્મા કશામાં ઉપયોગી થાય એવો નથી. કહેવાનો ભાવ છે કે એનો સ્ક્રૂ ડ્રાઈવર તરીકે ઉપયોગ ના થાય. કશાનો ઉપયોગ થાય એ કશી હાથમાં આવ્યો જ નથી. આ રીતે આત્માનું સ્વરૂપ પણ એવું છે કે એ કર્મમાં ઉપયોગી ન થાય. એનું જ્ઞાન એવું છે કે કર્મનો વિરોધ થાય. એના માટે કોઈ જગ્યાએ કહ્યું નથી કે ભાઈ આ મંત્રનો ઉપયોગ તમે કરો. ના રીતે કોઈ પણ રીતે આ મંત્રોમાં ક્યાંય કરવામાં ઉપયોગી નથી કે મંત્ર વડે પ્રકાશિત આત્મા પણ ઉપયોગી નથી. મારા વાક્ય પ્રમાણ તમે એમ કહેતા હો કે આત્મજ્ઞાનનો કોઈ ઉપયોગ નથી. ધારો કે આ બધું જાણ્યું કોઈ પ્રયોજન જ ના હોય તો એ કહે કે ભાઈ આ પ્રયોજન વગરનું છે, મારે કંઈક પ્રયોજન જોઈ દો. જે વસ્તુનું પોતાનું પ્રયોજન ના હોય ને એને કોઈ પ્રયોજન વાળી વસ્તુ જોડી દેવામાં આવે હંમેશા. એમ કહીને પ્રયોજન થાય. જેમ પેલો તકિયાની ખોહ એનું કોઈ પોતાનું પ્રયોજન નથી એટલે શું કરે, તકિયાથી જોડી દઈએ આપણે એટલે એનાથી પ્રયોજન થાય. જે વસ્તુનું પોતાનું પ્રયોજન ના હોય
એને પ્રયોજન વાળી વસ્તુએ જોડી દેવામાં આવે, એમ કરીને આત્માના જ્ઞાનનું પ્રયોજન ના હોત, મોક્ષનું પ્રયોજન છે ન હોત તો ક્યાંક જોડી દીધું હોત. એટલે આવું પણ છે. એટલે પ્રયોજન હોવું સારું, ના હોય તો ક્યાંક જોડી દે આપણને. હંમેશા આ દુનિયા જેવી છે, દરેક ક્યાંક જોડી આપે કશીક અંદર. તો એટલે પ્રયોજન શું કહે છે ભાઈ કે ભાઈ ફલવત સન્નિધૌ અફલમ તરંગમ. ફલવત સન્નિધૌ, જે ફળ કે પ્રયોજન આપનારી વસ્તુ હોય એની સન્નિધિમાં ફળ વગરની વસ્તુ હોય તો એની સાથે એનું અંગ બની જાય. જેમ સત્યનારાયણ કથા કરવી હોય તો એમાં જો પેલું વરુણ પૂજા કરે, ગણેશ પૂજા કરે, સ્વતંત્ર પ્રયોજન ના હોય, સત્યનારાયણ કથાનું પ્રયોજન હોય તો પેલા બધાના અંગ બની જાય. કોઈ પણ રીતે આ મંત્રો કે મંત્ર દ્વારા પ્રકાશિત થનાર આત્મા, એનો કર્મમાં કોઈ પ્રકારનો ઉપયોગ નથી, કર્મ કોઈ સંબંધ નથી. અંતેથી આ કર્મકાંડ નથી કહેવાનો ભાવ એ છે કે આ મંત્રો કર્મકાંડનો ભાગ નથી, એને કર્મકાંડનો કોઈ ઉપયોગ નથી. એ સ્વતંત્ર અનુબંધ ચતુષ્ય ધરાવે છે, માટે એ વ્યાખ્યા કરવા યોગ્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ईशावास्यम मिथ्यादयो मंत्राः कर्मसु अविनियुक्ताः. तो शंकराचार्य महाराज पुराना भाष्य प्रारंभ करे संबंध भाष्य. क्या शुक्ल यजुर्वेदना संहिताना 40માં અધ્યાયમાં જે મંત્રો છે ઈશાવાસ્ય ચીમાડીને કર્મસુ અવિનિયુક્તાઃ, એવું ક્યાંય વાક્ય મળતું નથી આપણને વેદમાં જેમ કહેવામાં આવ્યું હોય કે આ મંત્રનો ઉપયોગ કોઈ કર્મમાં કરવો. અકર્મશેષસ્ય આત્મન યાથાત્મ પ્રકાશકત્વાત. વળી ક્યારેક એવું સીધું વાક્ય ના મળે, પરંતુ મંત્રમાં જ એવું હોય જે પરથી આપણને ખબર પડે કે આ મંત્ર કોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે બહે દેવ સદનમ દામી, હે કુશાઘાસ, દેવતાઓના આસન માટે હું તને કાપું છું, એવું તને કહેવામાં આવે. એટલે એનો અર્થ કે ભાઈ દેવતાઓના આસન કાપવામાં આનો ઉપયોગ છે, એમ મંત્રના અર્થથી જ પ્રકાશ. તો ક્યાં તો કોઈ જગ્યાએ બ્રાહ્મણમાં વાક્ય હોય, બ્રાહ્મણ ગ્રંથમાં, કે આ મંત્રનો ઉપયોગ કયા કરવામાં કરવો, અથવા તો આવી રીતે લિંગથી મંત્ર પોતે જ પ્રકાશિત કરે છે, એ પરથી જ નક્કી થાય કે આ મંત્રનો ઉપયોગ કરવામાં છે. અથવા મંત્રો કર્મ પ્રકરણમાં આવેલા હોય અને કર્મનું તો ફળ હોય અને આ મંત્રનું કોઈ ફળ ના હોય તો એ પ્રકરણને કારણે પણ ગણી શકાય કે આ મંત્રનો ઉપયોગ કર્મમાં છે. આવું કંઈ આ મંત્રોનો સંબંધમાં નથી. તો આપ કહો છો કે ભાઈ આ મંત્રો આત્માના યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરે છે, તો શું પ્રકાશિત કરે છે? યાથાત્મ્યં ચ આત્મ શુદ્ધત્વ, અપાવવિધત્વ, એકત્વ, નિત્યત્વ, અશરીરત્વ, સર્વગતત્વાદિવક્ષ્યમાણમ. તો આત્માનું યથાર્થ સ્વરૂપ જે આ મંત્રો પ્રકાશિત થાય છે કે આત્મા શુદ્ધ છે, અપાવવિદ્ધ છે, અર્થાત પાપથી સ્પૃષ્ટ છે, એક છે, નિત્ય છે, આ શરીર છે અર્થાત શરીર સંબંધિત નથી, સર્વગત અર્થાત સર્વવ્યાપી છે. આ પ્રકારે આપણને 8મા આ બધા મંત્રોમાં કહેવામાં આવશે.
તચ્ચ કર્મણા વિરુદ્ધ્યેત. એટલે આ મંત્રો આત્માના યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરે છે. એ દ્વારા તો આપણને જણાતું નથી કે ભાઈ આ મંત્રોનો કરવામાં કોઈ ઉપયોગ હોય, કારણ કે આત્માનું યથાર્થ સ્વરૂપ છે કરવામાં કોઈ ઉપયોગી નથી. એટલું જ નહીં, પરંતુ આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તચ્ચ કર્મણા વિરુદ્ધ્યેત, એ જ્ઞાન તો કર્મથી વિરુદ્ધ છે, અર્થાત એ જ્ઞાનને કારણે કર્મની સર્વ જરૂરિયાત જ જતી રહે. ઇતિ યુક્ત હેવેશામ કર્મસુ અવિનિયોગઃ. તેથી એ યોગ્ય છે કે આ મંત્રનો કર્મમાં કોઈ વિનિયોગ ના હોય. આ મંત્રનો કર્મમાં વિનિયોગ કરવાનું કોઈ વાક્ય નથી. આ મંત્રો જેને પ્રકાશિત કરે છે એ આત્મા કર્મમાં ઉપયોગી નથી. એટલું જ નહીં, પરંતુ એ આત્માનું જ્ઞાન કર્મની વિરુદ્ધ છે, અને માટે આ મંત્રનો કર્મમાં કોઈ ઉપયોગ ન હોય એ યથા યોગ્ય છે. આત્મા પોતે જ એવો હોય જેનો કર્મ ઉપયોગ થઈ શકતો હોય તો કર્મમાં આટલા બધા કારકો ઉપયોગી થાય. કર્તા એક કારક છે, કર્મ બીજું કારક છે, કરણ ત્રીજું કારક છે, સંપ્રદાન ચોથું કારક છે, અપાદાન પાંચમું કારક છે, અધિકરણ છઠ્ઠું કારક છે. આમાંની કોઈ પણ એક વસ્તુ આત્મા હોય તો પણ ઉપયોગ થઈ શકે. આત્મા કર્મ કરનાર હોય તો પણ એ કર્મમાં એની સંબંધિત થઈ શકે. આત્મા કોઈ દ્રવ્ય હોય, જેમ કે પુરોડાશાદી કેવું કંઈ હોય, જેનો આપણે હવન કરી શકતા હોઈએ તો પણ એનો ઉપયોગ કરવામાં થઈ શકે. આત્મા કોઈ સાધન હોય, કોઈ યજ્ઞ યાગાદી વગેરે હોય તો પણ એનો ઉપયોગ એ કર્મ સંબંધિત થાય. આત્મા સંપ્રદાન હોય, આત્માને આપણે કંઈ અર્પણ કરી શકતા હોઈએ, આત્માને પ્રાપ્ત કરી શકતા હોઈએ તો પણ આત્મા કર્મ ઉપયોગી બને. આત્મા કે એવું હોય, સ્થળ હોય કે જ્યાં જે કંઈ ગતિ થઈ શકતી હોય તો પણ એનો ઉપયોગ થાય. અથવા આત્મા એવી વસ્તુ હોય જે એક સ્થળે બીજા સ્થળે લઈ જવાતી હોય તો પણ ઉપયોગ થાય. આત્મા કંઈ સ્થાન હોય જ્યાં એને કશું થઈ શકતું હોય તો પણ આત્મા કર્મ સાથે સંબંધિત થઈ શકે. એટલે આ બધા અધિકરણ છે. તો આ પ્રકારે આ બધા કારકો છે, આ બધા કારકો છે. જેમ આપણે કહ્યું તેમ યજ્ઞ કરવો હોય, ખાવું હોય, એ કે કોઈ પણ કર્મ કરવું હોય, ભોજન કરવું હોય તો પણ ભોજન કરનાર ભોગતા જોઈએ, કરતા જોઈએ. ભોજન છે એ ભોજન ક્રિયાનું કર્મ છે. મારી આંગળીને ભોજન કરવું છે એનું કર્ણ છે. આ ભૂખને સમાવવા માટેનું પ્રયોજન છે. થાળીમાંથી લઈને મોં મૂકું છું, અપાદાન છે. એક સ્થળે બેસીને ભોજન કરું છું, અધિકરણ છે. આ બધા કારકો છે. આમાંની કોઈ પણ એક વસ્તુ હોય આત્મા તો કર્મ સાથે સંબંધિત થઈ શકે એવું નથી. એટલે કે નહીં એવમ લક્ષણ આત્મા યાથાત્મ્યમ ઉત્પાદ્યમ વિકાર્યમ આપ્યમ સંસ્કાર્યમ. આત્મા જે છે એ ઉત્પાદ્ય નથી, અર્થાત એનું ઉત્પત્તિ ના થઈ શકે, કારણ કે એ તો નિત્ય છે, હમણાં હાજર જ છે. એવું હોવાને કારણે એનું ઉત્પન્ન કરવાની તે વસ્તુ હોય જે અત્યારે ના હોય, અને જે અસ્તિત્વમાં આવે પણ આત્મા તો નિત્ય અસ્તિત્વ સ્વરૂપ હોવાને કારણે એનું ઉત્પન્ન કરવાનો પ્રશ્ન નથી. વિકાર્યમ તો જે વસ્તુ સાવયવ હોય, અનેક અવયવોને બનેલી હોય, એના અવયવોની વ્યવસ્થામાં ફેરફાર થાય તો વસ્તુનું સ્વરૂપ બદલાય. જેવી રીતે માટીનું પિંડ હોય, એ માટીના કણોનો પિંડ બનેલો છે, એ અવયવમાં કે ફેરફાર કરે તો ઘડો બને. આ પ્રકારે વિકાર થયો. પણ આત્મા તો નિરવય હોવાને કારણે એનું કોઈ વિકાર ન થઈ શકે, અથવા વિકારથી પણ આત્મા પ્રાપ્ત ન થાય. કશું કરીએ આપણે અને એમાં કશાકમાં પરિવર્તન આવે અને આત્મા બને. આત્મા નથી એનું ઉત્પન્ન થાય. કોઈક બીજી વસ્તુ છે એનો પરિવર્તન થાય અને આત્મા થાય. સંસ્કાર્ય આપ્ય કોઈ અન્ય સ્થળે હોય અને એને પ્રાપ્ત કરી શકાતો હોય, અન્ય કામ હોય, અથવા સંસ્કાર્ય અશુદ્ધ હોય અને શુદ્ધ કરી શકાતો હોય. કોઈ અશુદ્ધ હોય અને તો કર્મ સાથે સંબંધિત થઈ શકે, કારણ કે એનું શુદ્ધિકરણ થઈ શકે. કોઈ વસ્તુ અપ્રાપ્ય હોય તો પણ એ કર્મથી સંબંધિત થઈ શકે, કારણ કે એને પ્રાપ્ત કરી શકાય. કોઈ વિકારી હોય, અર્થાત એમાં પરિવર્તન આવી શકે એમ હોય તો પણ કર્મથી સંબંધિત થઈ શકે, કારણ કે આપણે એમાં પરિવર્તન લાવી શકીએ. કોઈ ઉત્પાદ્ય હોય, અર્થાત ઉત્પન્ન કરી શકાતી હોય તો પણ
કર્મથી એને ઉત્પન્ન કરી શકાય. આમ આત્મા અમુક કશું પણ હોત તો કોઈક ને કોઈ રીતે કર્મ સાથે એનો સંબંધ હોત. આત્મા પોતે જ કરતા હોત તો પણ કર્મ સાથે સંબંધ હોત. આત્મા ભોગતા હોત તો પણ કર્મ સાથે સંબંધ હોત. એ દ્વારા કર્મ સાથે સંબંધ હોત. આત્મા યાથાત્મ્યમ, આત્માનું યથાર્થ સ્વરૂપ છે, આમાં એકેય વસ્તુ નથી. અંતેથી યેન કર્મ શેષતા સ્યાત. આત્મ યથાત્મ્યમ કર્મ ભોક્તૃ ચ ન ભવતી. હું કરતા પણ નથી, ભોગતા પણ નથી. યેન મમ ઇદમ સમિહિત સાધનમ તતો મયા કર્તવ્ય અહંકારાન અન્વય પુરસ્સર કર્તૃન્વય. જો હું કરતા હોઉં અર્થાત કર્મ કરી શકતો હોઉં અને ભોગતા હોઉં, કશું ભોગવી શકતો હોઉં, તો આ પ્રકારની ઈચ્છા મારામાં જન્મે. મમ ઇદમ સમિહિત સાધનમ, આ તો મને કરવા યોગ્ય છે. તત મયા કર્તવ્યમ, આ મારા માટે કરવું હિતકર છે. એને માટે કશી વસ્તુ આપણે હિતકર છે ને તો આપણે કરવાની ઈચ્છા થાય. તો કર્તૃત્વ ભોગતૃત્વ એવું કશું હોય તો પણ કર્મ કરવાની પ્રેરણા જન્મે. એટલે કર્મ કરવાની પ્રેરણા જન્મે એવું મારામાં કશું નથી. અને કર્મથી કોઈ રીતે આત્મા ઉત્પન્ન થઈ શકે વગેરે પણ નથી. એટલે કહ્યું કે આ આત્મા આ રીતે કોઈ પણ રીતે કર્મથી સંબંધિત નથી. આ મંત્રો પણ કર્મથી સંબંધિત નથી. અને મંત્રો વડે પ્રકાશિત જે આત્મા છે એ પણ કર્મ વડે સંબંધિત નથી. કોઈ મંત્ર કર્મથી સંબંધિત ના હોય પણ મંત્રમાં કંઈક ડાંગરનું વર્ણન કરવામાં આવ્યું હોય, એવું કશું વર્ણન કરવામાં આવ્યું હોય તો પણ એ ડાંગર કર્મથી સંબંધિત હોવાને કારણે એ કોઈ બધા મંત્રો કર્મ સંબંધિત થઈ જાય. પરંતુ આ મંત્રો દ્વારા જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ આત્મા કોઈ પણ રીતે કર્મથી સંબંધિત ના થઈ શકે. એટલે કર્મ કરનાર પણ ના હોય કે કર્મનું ફળ પણ ના હોય. ઉપનિષદામ જપોપયોગિત્વાત. મીમાંસક લોકો શું ખબર છે, આ બધા મંત્રોનો કશો ઉપયોગ જપ ઉપનિષદનો કંઈ ઉપયોગ નથી, ખાલી જપ માટે છે. મંત્રોનો ઉપયોગ જપ માટે છે. તો ઉપનિષદનો ઉપયોગ છે આ કર્મમાં કંઈક મદદરૂપ થવા માટે. તત્વમસી તું બ્રહ્મ છે એમ કહીને આ જે કર્મ કરનાર યજમાન છે એની પ્રશંસા કરવામાં આવે છે, અથવા એ પ્રકારની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે. એ દ્વારા એ સાથે કર્મ કરે તો કર્મ વધારે ફળદાયી નીવડે. એટલે એ લોકો ઉપનિષદનો કોઈ એવો સ્વતંત્ર ઉપયોગ જોતા નથી. એમના મનમાં તો બહુ દ્રઢ નક્કી થયેલું છે કે કર્મ જ મોક્ષનું સાધન છે. મોક્ષ એટલે નિરતિશય સુખ જે આપણે સ્વર્ગમાં પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત કરવાનું સાધન કર્મ છે. ઉપનિષદ તો જે છે એ વસ્તુનું પ્રતિપાદન કરે છે ને. ઉપનિષદ શું કરે છે, આત્મા જે છે એનું પ્રતિપાદન કરે, ઈશ્વર જે છે એનું પ્રતિપાદન કરે. એમાં શું મળવાનું છે? કોઈ આપણને કહે કે તમે બે આંખો છે, તમારે પેનક્રિયાસ છે સ્વામીજી. અચ્છા, આપણે સાંભળ્યું ને પેનક્રિયાસ શું વસ્તુ છે, સારું જાણ્યું. તમારામાં પાંસળીઓ છે ને ફલાણું છે, આટલા હાડકા છે આની અંદર, આટલી કરોડોમાં આટલા મણકા છે. સારું. અર્થાત જે વસ્તુ છે એ જાણવાથી આપણને કશો ફાયદો થતો નથી. અંતેથી આ ઉપનિષદો જે છે એ તો માત્ર આત્મા જે છે એને જણાવે છે કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સારું, તો બ્રહ્મ સારી વાત છે. અથવા બ્રહ્મ પણ જે છે એનું નિરૂપણ કરે છે. તો જે વસ્તુ છે એને જાણવાથી ફાયદો શું? તમારી માહિતી વધે, બરાબર છે, જનરલ નોલેજ, તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય, પણ એથી વધારે કંઈ ના થાય. ફાયદો શું? એ જ્ઞાન તમને કોઈ રીતે કર્મમાં ઉપયોગી હોય. તમે એન્જિનિયરિંગ ભણો, મેડિકલ ભણો, આ ભણો તે ભણો, એ જ્ઞાનનો ઉપયોગ એ કે એ દ્વારા આપણે અમુક કર્મ કરી શકીએ, એ દ્વારા આપણે ઈચ્છાઓ પૂરી કરી શકીએ. હવે તો આ ઉપનિષદનું જ્ઞાન છે એનાથી એ કયા કર્મમાં ઉપયોગ? કોઈ કર્મ ઉપયોગી જ નથી. અને માટે આ જ્ઞાનનો કોઈ ઉપયોગ જ નથી. એટલે આને આ લોકો નિરર્થક કે આમ નાયસ્તુ ક્રિયાર્થત્વાત અનર્થક્યમ અતદર્થાનામ. આમ નાયસ્ય ક્રિયાર્થત્વાત. આ સમગ્ર વેદ છે એ માત્ર કર્મનું પ્રતિપાદન કરવા માટે જ છે.
અનર્થક્યમ અતદર્થાનામ, અને માટે કર્મનું સીધે કે આડકરી રીતે પ્રતિપાદન ન કરતા હોય એ વેદના ભાગ અનર્થક છે, એનો કોઈ અર્થ નથી. એટલે સ્વાર્થમાં એમનું કોઈ પ્રામાણ્ય નથી. હુમ ફટ આવા બધા શબ્દો શું કરવાના? મન જપ માટે છે. હુમ ફટાદી નિરર્થક શબ્દવત જવ માત્ર ઉપયોગિત્વાત. તો નિરર્થક એટલે શું? અર્થ ને એવું નહીં. નિરર્થક એટલે કામના નહીં ટૂંકમાં. આ બધા તો આ બધા ઉપનિષદ જે છે એ કોઈ પ્રકારે કામનું નથી. એના માટે એ બધાનો ઉપયોગ જપ વગેરેમાં થાય. તેવી રીતે આ ઉપનિષદ પણ જપ માટે ઉપયોગી છે. અન્યસ્ય ચ પ્રમાણસ્ય અદર્શનાદ. એ ઉપરાંત આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે એ માટે ઉપનિષદ સિવાય તમારું કયું પ્રમાણ છે? તમે નહીં લોકો એમ કે હંમેશા તમે જે જાણો ઇન્દ્રિયોથી એનું કોઈને કોઈ રીતે સાથે સમર્થન થવું જોઈએ. તમે કહો કે હીરો છે તો તમે ઝવેરી પાસે લઈ જાઓ અને એ જ્યારે કહે કે હીરો છે ત્યારે એ જ્ઞાન કહેવાય. તો ઉપનિષદ કહે છે કે આત્મા શુદ્ધ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, પણ પ્રત્યક્ષ અનુમાન વગેરે કોઈ પ્રમાણથી અવસ્થામાં જાણી શકતા નથી. અન્યસ્ય ચ પ્રમાણસ્ય દર્શનાત. કોઈ સંવાદી પ્રમાણ છે? ઉપનિષદ જે કહે છે એવું કહેવાનું બીજું કોઈ છે? તો ઉપનિષદ કહેતું હોય ને આપણે સાચું માનીએ. ઉપનિષદ કહે કરતું હોય ને બીજું કોઈ કહેનાર ન હોય તો પછી આપણે એને કેવી રીતે સ્વીકારી શકીએ? એટલે સંવાદ છે, કશી વસ્તુ સાથેનો સંવાદ છે. મેં કહ્યું પ્રમાણે મેં કહ્યું કે હીરો છે અને ઝવેરી પણ કે હીરો છે, તો એનો આપણે સંવાદ થયો. સંવાદ એટલે મારા જ્ઞાનમાં અને બીજા જ્ઞાનમાં, બીજા પ્રમાણમાં. એટલે ઉપનિષદ જે કહે છે એવું બીજું કશું કહેવામાં આવ્યું છે? તમારું એક ઉપનિષદ જ કહે છે ને, બીજા ઉપનિષદ કહે છે, અને બીજા ઉપનિષદ કરતો પણ ઉપનિષદ સિવાયનું કોઈ કહે છે. એટલે એનો ઉત્તરમાં કહે છે ભાષ્યમાં 14મા પાના પર બીજા પેરેગ્રાફમાં બીજી પંક્તિમાં, સર્વાસામ ઉપનિષદામ આત્મયાથાત્મ નિરૂપણે નૈવ ઉપક્ષયાદ. સર્વાસામ ઉપનિષદામ, એકમાત્ર ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે એવું નથી. બધા જ ઉપનિષદોનું આ એક જ પ્રયોજન છે, એક જ વિષય છે. આત્મયાથાત્મ નિરૂપણે ઉપક્ષયાત. આ બધા એક જ વિષય છે, આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું. બસ એમાં જ બધા ઉપનિષદોની પરિસમાપ્તિ છે. અર્થાત માત્ર ઈશાવાસ્ય ઉપનિષદનો જ આ વિષય છે એવું નથી, પરંતુ દરેક ઉપનિષદ આ એક જ વિષય છે, આત્મા. તેથી આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું. ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે, કારણ કે આત્મા વિશે, પોતાના વિશે અનેક બધા ભ્રમ સેવાઈ રહ્યા છે. એ ભ્રમની નિવૃત્તિ તો યથાર્થ જ્ઞાનથી થાય. એના માટે આત્માને યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું એ જ બધા ઉપનિષદનો એકમાત્ર વિષય છે, એકમાત્ર તાત્પર્ય છે. બધા ઉપનિષદ નાના ટૂંકા હોય, લાંબા હોય, અનેક બધી વસ્તુ કહેવામાં આવી હોય, એ બધું તાત્પર્ય શું? આટલો ગ્રંથ હોય એનું તાત્પર્ય શું? યત પર શબ્દ સ શબ્દાર્થ. આ શબ્દનો અર્થ શું? શબ્દનો જે તાત્પર્ય હોય એ જ શબ્દનો અર્થ છે. તો તેવી રીતે આ બધા ઉપનિષદો શું કહેવા માંગે છે? શબ્દનો શું, આપણે શબ્દનો પ્રયોગ કરીએ તેનો અર્થ શું કરવાનો? એ શબ્દ દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ, એ શબ્દના ઉપયોગમાં આપણું શું તાત્પર્ય છે, એ પરથી શબ્દના અર્થનો નિર્ણય થાય. એટલે ઘણીવાર શબ્દનો માત્ર રૂઢ અર્થ થતો હોય, પ્રચલિત અર્થ હોય ન પણ લઈએ, અને આપણે યૌગિક અર્થ હતા આપણે એની વ્યુત્પત્તિ કરીને અર્થ કરીએ, એ પણ ક્યારેક ન લઈએ, અને આપણે લક્ષ્યાર્થ લઈએ. એટલે કોઈ વાક્યમાં જે શબ્દ વપરાયો હોય એ શબ્દનો શું અર્થ કરવો? જેમ તત્વમસી, તું બ્રહ્મ છે, એ વાક્યમાં તું બ્રહ્મ આ શબ્દ વપરાયેલા છે, એનો શું અર્થ કરવો? બ્રહ્મ એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, અને હું એટલે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન. આ બંને એક કેમ હોઈ શકે? તું બ્રહ્મ છે, હે તું જે પોતાને જીવ માને છે બ્રહ્મ છે.
અરે જીવ એટલે સર્વે રીતે અલ્પ અને બ્રહ્મ એટલે સર્વ રીતે મહાન, એ બે સરખા કેવી હોય છે? એ વાચ્યાર્થ આમાં લાગુ પડતો નથી. એનું શું તાત્પર્ય છે? તાત્પર્ય છે કે આ જીવ જેનું વાસ્તવિક સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય છે અને ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ પણ શુદ્ધ ચૈતન્ય છે. એ શુદ્ધ ચૈતન્યના દ્રષ્ટિબિંદુથી એ સ્તરે આ બંને એક છે. એટલે જે પ્રચલિત અર્થ છે, હું એટલે જીવાત્મા અને તે એટલે ઈશ્વર, એ શબ્દોના પ્રચલિત અર્થનો ત્યાગ કરીને આપણે એને સંબંધિત અર્થ લેવો પડે. એટલે કોઈ પણ વાક્યમાં જે શબ્દનો પ્રયોગ થયો છે કે એ વાક્ય છે, એ વાક્યનો શું અર્થ કરવો, એ વાક્યનું શું તાત્પર્ય છે, એનું શું પર્પોર્ટ, એનું તાત્પર્ય શું છે, એ દ્વારા શું કહેવા માંગે છે. અને તે રીતે આપણે એ તાત્પર્ય નિશ્ચય કરવા માટેની પદ્ધતિ છે લિંગમ તાત્પર્ય નિર્ણય. ઉપનિષદ કે કોઈ પણ ગ્રંથોના તાત્પર્યનો નિર્ણય કરવા માટે અર્થાત સમગ્ર ઉપનિષદ શું કહેવા માંગે છે. મેં કહ્યું બહુ બધી વસ્તુ કહેવાય હોય, એમાં સૃષ્ટિનું નિરૂપણ, જાત જાતની કદાચ ઉપાસનાનું પણ નિરૂપણ બધું હોય, પણ બધાનું નિષ્કર્ષ શું? ઉપક્રમો સંહારો, અભ્યાસો પૂર્વતાફલમ, અર્થવાદોપત્તિ છે, લિંગમ તાત્પર્ય નિર્ણય. તો આ 6 લિંગ કહેવામાં આવ્યા, ચિહ્ન કહેવામાં આવ્યા, જે ચિહ્ન પર આપણે નક્કી કરી શકીએ કે ઉપનિષદ શું કહેવા માંગે છે. ઉપક્રમ અને ઉપસંહાર, પ્રારંભમાં શું કહેવામાં આવ્યું અને અંતમાં શું કહેવામાં આવ્યું. એટલે સામાન્ય રીતે કોઈ પણ જયારે વ્યવસ્થિત પ્રસ્તુત કરવા, વિષય પ્રસ્તુત કરવામાં આવતો હોય ત્યારે માણસ હંમેશા પોતાનું જે પ્રસ્તુતિ છે એનો પ્રારંભ પણ જે કહેવા માંગે છે કરે અને એનું ઉપસંહાર પણ કરે. તો ઈશાવાસ્યમ, આ ઉપનિષદમાં ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એનાથી પ્રારંભ થયો. સપર્યગાત શુક્રમકાયમ અવ્રણમ અસ્નાવ્રમ શુદ્ધમ અપાપવિદ્ધમ, એ મંત્રથી ઉપસંહાર થયો. એટલે બંને મંત્રોમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ઉપક્રમ અને ઉપસંહારમાં. ઉપક્રમો સંહારો અભ્યાસ, એકને એક વસ્તુ વારવાર કહેવામાં આવતી હોય. જે આપણે કહેવામાં તાત્પર્ય છે હંમેશા આપણા મનમાં જે હોય ને એ આપણે કયા જ કરીએ. સ્વામી પછી ક્યારે જમશો, ક્યારે આવશો, બસ એક જ વસ્તુ. ઘણી વાર એક વસ્તુ મગજમાં આવી હોય ને પછી એક વસ્તુ ચાલ્યા જ કરે, ફરી ના આવે. આપણે વાત ગમે તે વાળવા માંગે તો પછી ફરી ના આવે, પછી વાળે પછી ફરી ના આવે. અભ્યાસ, કારણ કે આપણે પહોંચવા માંગીએ છીએ, જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એ વસ્તુ આપણે એક ઉથલાને કયા કરીએ. ઘણી વાર કટકટ કરે, આપણે ઘણી વાર શું લાગે કટકટ કરે છે એવું કહેવામાં. હવે એ ક્યાં તો એ કટકટ, પણ કટકટનો અર્થ શું છે કે કોઈ પ્રયોજન વગર કહેવામાં આવતું હોય, અથવા એકવાર જે વસ્તુ પહોંચ્યા પછી કહેવાની જરૂર નથી, સમજી ગયો ભાઈ, હવે બરાબર ને, છોડો. પણ આપણે જે કહીએ છીએ એને પહોંચાડવા માટે આપણે જે કહેવા માંગીએ છીએ આપણે વારંવાર દોહરાવીએ. અભ્યાસ અનેક શું છે, અને જદેકમ મનસઃ જવીય તદંતરસ્ય સર્વસ્ય તદૈજતી તન્નૈજતી. આમ આત્મા અનેજ છે, અકંપનીય છે, નિર્વિકાર છે. આ વસ્તુ પણ એનો અભ્યાસ થયો આ મંત્રમાં પણ, આ ઉપનિષદમાં. અપૂર્વતા નહીં દેવા આપનુવન પૂર્વમર્ષદ, તો કે ઇન્દ્રિયોનો વિષય નથી, પ્રત્યક્ષ વગેરે પ્રમાણનો વિષય નથી. અપૂર્વતા અર્થાત ઉપનિષદ દ્વારા જે પ્રકાશિત થતું હોય એ બીજા કોઈ પ્રમાણ દ્વારા પ્રકાશિત ન થાય. દરેક પ્રમાણમાં અપૂર્વતા હોય છે. જેવી રીતે આપણી કર્ણેન્દ્રિયમાં અપૂર્વતા છે, તો આ શબ્દોને પ્રકાશિત કરી શકે, બીજી કોઈ ઇન્દ્રિયો શબ્દોને પ્રકાશિત ના કરી શકે. અર્થાત આંખોથી સાંભળી ના શકાય, બીજી કોઈ ઇન્દ્રિય સાંભળી ના શકાય, એટલે આની અપૂર્વતા છે. તેમ ચક્ષુની અપૂર્વતા છે કે રૂપ અને રંગનું જ્ઞાન ચક્ષુથી થાય, બીજી કોઈ ઇન્દ્રિય આપણે સ્પર્શથી ના થાય, સાંભળવાથી ના થાય, સૂંઘવાથી ના થાય. આનો શું રંગ છે, જયારે જોવું તો સૂંઘી જવું, જયારે જોવું ખબર ના પડે આ વસ્તુનો રંગ શું છે. આંખો બંધ હોય અને અડકીએ, આમ સૂંઘીએ, સાંભળીએ, રંગ ખબર ના પડે.
અને રંગ જે છે એ તો આપણે ચક્ષુથી જ ખબર પડે. આ ચક્ષુની અપૂર્વતા છે, અર્થાત જે વસ્તુ બીજે ક્યાંય નથી, દરેક પ્રમાણની અપૂર્વતા. તો ઉપનિષદ અપૂર્વતા નહીં દેવાહ આપનું પૂર્વમાં સત, દેવતાઓને આંબી ન શક્યા, અર્થાત જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો વડે એ ગ્રહણ કરી શકાય એમ નથી. અર્થવાદ અપૂર્વતા, અરે અભ્યાસ અપૂર્વતા ફલમ, એનું ફળ શું? તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. આમ એકત્વના દર્શન કરનાર મહાપુરુષને શોક અને મોહ કેમ હોઈ શકે? આ રીતે એનું ફળ છે. ટૂંકમાં આ ઉપનિષદના જ્ઞાનનું એવું ફળ છે જે ફળ બીજે ના મળી શકતો હોય. ફલમ અર્થવાદ, આમાં સ્તુતિ પણ છે, નિંદા પણ છે. અવિવેકની નિંદા છે અને વિવેકની સ્તુતિ છે. ઉપપત્તિ, આમાં આપણને ઉપપત્તિ એટલે યુક્તિ બતાવવામાં આવી છે. તસ્મિન્નપો માતરિશ્વા દધાતી, એ પરમાત્મા હોય તો જ હિરણ્ય ગર્ભ પોતાનું કાર્ય કરી શકે. આપણે જોઈશું આ બધું. પણ કેનો ભાવ એ છે કે આ પ્રકારે 6 લિંગ છે. એ લિંગ દ્વારા એવું નિશ્ચય થાય કે આ ઉપનિષદનું તાત્પર્ય આત્માના સ્વરૂપને પ્રકાશિત કરવાનું છે. એ પ્રકારે જેટલા પણ ઉપનિષદ છે એ બધા ઉપનિષદમાં આપણે આ લિંગનો પ્રયોગ કરીએ તો જણાય કે દરેક ઉપનિષદનું એક જ તાત્પર્ય છે. હા, એટલું ખરું કે બધા ઉપનિષદમાં બધા જ લિંગ કદાચ ના જણાય. ટૂંકમાં 6 લિંગ ના હોય, ક્યાંક 6 હોય, ક્યાંક એથી ઓછા હોય, ક્યાંક 1 પણ હોય. પણ એમાં આ લિંગ પરથી 6 લિંગની જરૂર નથી હોતી. લિંગમ તાત્પર્ય નિર્ણય, આ દરેક લિંગ તાત્પર્યનો નિર્ણય કરવા માટે છે. તો છંદો કેવો કરવો છે? 6 લિંગ જોવા મળે. ક્યાંક ભાઈ 5, 4, 3, 2, 1 પણ આ લિંગ દ્વારા દરેક ઉપનિષદનું એક જ તાત્પર્ય છે, અંતે આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું. એટલે જ કહ્યું સર્વાસામ ઉપનિષદામ આત્મયાથાત્મ નિરૂપણેન ઉપક્ષયાત. તો બધા ઉપનિષદની પરિસમાપ્તિ આત્માના યથાર્થ સ્વરૂપના નિરૂપણ કરવામાં થાય છે. બસ બીજું કાંઈ નહીં, એમને સંતોષ થઈ ગયો. બધા ઉપનિષદનું આ એક જ પ્રયોજન છે, એક જ વિષય છે, એક જ વસ્તુ કરવા માંગે છે. આનો સંતોષ છે. ઉપનિષદ બીજું કાંઈ કરતા નથી. બીજું કંઈ કરે તો આપણે એમાં આપણે મહત્વની વસ્તુ છે ઉપનિષદની અપૂર્વતા ક્યાં છે? આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું. ચાલો ભાઈ, ઉપનિષદમાં ભલે રહ્યું, પણ જે ઉપનિષદ હતો, ઉપનિષદ એટલે એક પ્રમાણ થયું. ઉપનિષદ કહે છે એ બીજો કોઈ ગ્રંથો કહે છે? તો કે હા, એ કહે છે બીજા વાક્યમાં ગીતાનામ મોક્ષ ધર્માણામ ચ એવં પરત્વાદ. ગીતાનામ, ગીતાઓ એટલે કે ગીતા, ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતાનો આ જ તાત્પર્ય છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. સર્વ અસમાનતામાં સમાન રહેલા, અનેકતામાં એક રૂપ, સર્વ પરિવર્તનશીલમાં પરિવર્તન રહિત, સર્વ વિનાશીમાં અવિનાશી. હવે જે પરમાત્મા છે એ સર્વ સ્વતંત્રમાં સ્વતંત્ર, સર્વ મિથ્યામાં સત્ય. હવે જે પરમાત્મા છે એને દર્શન કરે છે, એ જ દર્શન કરે છે. આ રીતે ભગવદ્ ગીતાનું આ તાત્પર્ય છે, આત્માનો અર્થાત પરમાત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું. મોક્ષ ધર્માણામ છે, બે ગ્રંથો, મહાભારત વગેરે બે ગ્રંથો જે છે જેમાં મોક્ષનું નિરૂપણ કરાવ, ત્યાં પણ એક એવ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત એકધા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. એક એવ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત, એક જ આત્મા પ્રાણી માત્રમાં રહેલો છે. એકધા બહુધા ચૈવ દૃશ્યતે, એક હોવા છતાં પણ બહુ જણાય છે. જલચંદ્રવત, જેમ અનેક જળ પાત્રમાં એક ચંદ્ર અનેક જણાય તેવી રીતે
અનેક ઉપાધિમાં એક જ આત્મા એક હોવા છતાં પણ અનેક રૂપે ભાસી રહ્યો છે, પણ આત્મા તો એક જ છે, અદ્વિતીય છે વગેરે. આમ બધા ઉપનિષદો, ભગવદ્ ગીતા અને મોક્ષ જેનું પ્રયોજન છે બધા જ શાસ્ત્રો આ રીતે આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને તેથી સિદ્ધ થયું કે આત્માનું યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવું એ જ આ મંત્રનું પ્રયોજન છે અને એનું સ્વતંત્ર ફળ છે. તત્ર કો મોહ કશોક, આ શોક અને મોહરૂપ સંસારમાંથી નિવૃત્તિ એનું ફળ છે. એટલે કે આ કર્મનો, આ મંત્રોનો કર્મમાં કોઈ ઉપયોગ નથી, કર્મ સાથે કોઈ સંબંધ નથી, એનું સ્વતંત્ર ફળ છે, મને સ્વતંત્ર અધિકારી છે, સ્વતંત્ર વિષય છે, સ્વતંત્ર સંબંધ છે અને માટે આ કર્મકાંડના મંત્રો કરતા સ્વતંત્ર છે. તો કેવું છે, આત્મા ખરેખર નિત્ય મુક્ત છે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી, હું મુક્ત છું જ. એનો તો કંઈ સ્વર્ગમાં જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, મુક્ત થવાની કે કરવાની જરૂર નથી. આપ એવું કહેવા માંગો? હા, અમે એવું જ કહેવા માંગીએ છીએ. એટલે એતાદૃશમ આત્મતંત્રી નિર્ધિકારિત્વાત કર્મકાંડ ઉચ્છિદ્યેત ઇતિ. તો બી કર્મકાંડનો ઉપયોગ જ ના રહ્યો ને. કર્મકાંડ શું કહે છે? જ્યોતિષ્ઠોમેન સ્વર્ગકામો યજેત, જેને સ્વર્ગની કામના હોય એને જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. ટૂંકમાં કર્મ તો અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું સાધન છે. કર્મથી આપણે જે આપણી પાસે નથી એને પ્રાપ્ત કરી શકીએ. પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન નથી. તો આત્મા નિત્ય પ્રાપ્ત છે, મોક્ષ નિત્ય પ્રાપ્ત છે એમ આપ કહી રહ્યા છો. એનો અર્થ એ થયો કે મોક્ષની પ્રાપ્તિમાં કર્મનો કોઈ ઉપયોગ છે જ નહીં, તો નથી. તો આખું કર્મકાંડ જે અનેક પ્રકારના કર્મ વિધાન કરે, કર્મકાંડનો કોઈ અર્થ રહ્યો જ નહીં ને. કર્મકાંડમ ઉચ્છિદ્યેત, આખું કર્મકાંડ તો નિરર્થક થઈ ગયું, તો પ્રમાણભૂત રહ્યું નહીં. તો કર્મકાંડમાં વેદનો વિભાગ છે, તેથી આ વેદ આખો એક, અને એ જ મોટું છે. તમારું ઉપનિષદ આટલું જ છે, કર્મકાંડ તો આટલું મોટું છે. આપના કહેવા પ્રમાણે આટલું નાનું ઉપનિષદ છે એ પ્રમાણ છે. તો કર્મકાંડનો બધો અર્થ રહ્યો જ નહીં, કારણ કે તો કર્મ નિરૂપણ કરનાર છે. અને આપના કહેવા પ્રમાણે આત્મા નિત્ય છે, મુક્ત છે, માટે એ પ્રાપ્ત કરવાનો નથી, ઉત્પન્ન કરવાનો નથી, એને ચોખ્ખો કરવાનો નથી, એને ફેરફાર કરવાનો નથી. કર્મ તો આટલું કરી શકે. એટલે કર્મનો આત્મા વિશે કોઈ પ્રકારનો ઉપયોગ જ નથી. આગળ કીધા પ્રમાણે આત્મા અશુદ્ધ હોત તો શુદ્ધ કરી શકાય, આત્મા વિકાર્ય હોત તો એમાં પરિવર્તન લાવી શકાય, આત્મા પ્રાપ્ય હોત એને પ્રાપ્ત કરી શકાય, એવું છે ને. તો કર્મનો કોઈ ઉપયોગ ન તો પછી કર્મકાંડનો શું ઉપયોગ? એટલે કહે છે કે નહીં, એનું એવું પણ નથી. તો કહે છે ભાષ્યમાં આગળ 15મા પાના પર, તસ્માદ આત્મન અનેકત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ ચ અશુદ્ધત્વ પાપવિદ્ધત્વાદિ ચ ઉપાદાય લોકબુદ્ધિસિદ્ધમ કર્માણિ વિહિતાની. વેદાંતી લોકોનો કર્મકાંડમાં શું અભિપ્રાય છે? એ કે આ કર્મકાંડમાં બધા કર્મ વિધાન કરવામાં આવ્યું એ તો અવિવેકી જનો માટે જ છે, કોઈ વિવેકી મનુષ્ય માટે નથી, કોઈ જ્ઞાની પુરુષો માટે નથી. જે પોતાના વિશે અનેક બધા ભ્રમ ધરાવતો હોય, આગળ કહ્યું તે પ્રમાણે આપણી બધી જ જરૂરિયાતો આપણા વિશેના ભ્રમમાંથી કે ખોટા ખ્યાલમાંથી જ જન્મે છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ, હું સમુદ્ર સમાન પૂર્ણ છું, એવું જયારે જ્ઞાન હોય ત્યારે કોઈ જરૂરિયાત હોય ન શકે. અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ આપ્તકામ આપ્તકામ આત્મકામ. તો બધી કાંઈ આત્માના જ્ઞાનને કારણે જેની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ, એમાં કોઈ કામના હોય જ ન શકે. આપ્તકામસ્ય કા સ્પૃહા,
જાપ્ત કામ છે એમાં સ્પૃહા કે ઈચ્છા કેમ હોય શકે? એટલે જેને આત્માનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન છે એને માટે તો પોતાનો કોઈ સ્વાર્થ પૂરો કરવા માટે કર્મની સંભાવના નથી. આપણે કયા કર્મની વાત કરીએ છીએ? તો કે સકામ કર્મની વાત કરીએ છીએ. કોઈ કામના પૂરી કરવા માટે થતા કર્મની વાત કરીએ, અથવા તો આપણે કર્તવ્ય કર્મની વાત કરીએ છીએ કે કર્તવ્ય મારે કરવું જ જોઈએ. એ પ્રકારના એટલે આ બે વસ્તુઓ આપણને કર્મ કરવા પ્રેરતી હોય. એક તો મારે કરવું જ જોઈએ, મને એવું લાગે ફરજની ભાવના, અથવા તો આમ કરવાથી મને આ ફાયદો થશે, એ પ્રકારે સકામ કર્મ. હવે એકે પ્રેરણા રહે જ નહીં. આત્મા પૂર્ણ હોવાને કારણે કોઈ કામનાને સ્થાન નથી. આત્મા કરતા હોવાને કારણે કર્તૃત્વને સ્થાન નથી મળે. એમાં કર્તવ્ય બુદ્ધિ પણ જન્મી ના શકે. તો એ વાત બરોબર જ છે. પણ આ જ્ઞાન થયા પછી કર્મકાંડનો ઉપયોગ નથી. આ જ્ઞાન જેને થયું છે એને માટે કર્મકાંડનો ઉપયોગ નથી. જેમ આપણે પેલા ઘડિયા લખતા હતા, પછી એકવાર બધું મોડે કંઠસ્થ થયું, મોડે થયું, પછી ઘડિયા લખવાની જરૂર નથી. પછી એને નથી તો એને માટે તો જરૂર છે જ. આપણે પેલા જોડીને લખ્યા કે 25 વાર લખેલા તત્વતીર્થ તત્વતીર્થ તત્વતીર્થ, એક તવ ભૂલી જાય, રસ્વ દીર્ઘ જાત જાતનું થઈ જાય. પછી વિદિતા આત્માનંદ લખેલા 50 વાર, વિદિતા આત્માનંદ લખેલા, વિદિતાનંદ આત્માનંદ ફલાણંદ વિદિતા જાત જાતનું થતું હોય. હવે તે ભૂલ થતી હોય ત્યારે આપણને 50 વાર 100 વાર લખવાનું કહેવામાં આવે. પછી ના કહે, પછી આપણે સાચું બરાબર બોલતા હોય તો પછી કહે નહીં આપણને. તેવી રીતે જ્યાં સુધી આપણને ઈચ્છાઓ છે, જ્યાં સુધી આપણે આપણી જાતને જરૂરિયાતો માનીએ છીએ ત્યાં સુધી કર્મ કરવાનું હોય જ. અંદર જરૂરિયાત હોય અને કર્મ ના કરીએ તો પછી બહુ વિચિત્ર થઈ ગયો, ઉભય ભ્રષ્ટ થઈ ગયો. એટલે જરૂરિયાત કેમ છે? આત્માનું યથાર્થ જ્ઞાન નથી માટે. એટલે તસ્માત આત્મન અનેકત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદી ઉપાદાય લોકબુદ્ધિ સિદ્ધમ. લોકબુદ્ધિ સિદ્ધમ એટલે કે જે લોકોએ માની જ લીધેલું છે, લોકોએ પોતાને છે માની જ લીધેલું છે. શું માની લીધું છે? અનેકત્વ. હું અનેક માનો એક છું, માની જ લેવામાં આવ્યું છે. કેમ માની લેવામાં આવ્યું? દેહમાં અહમભાવ હોવાને કારણે, ઉપાધિમાં અહમભાવને કારણે હું માત્ર ઉપાધિ જેવડો જ છું. અંદરથી બીજી બધી ઉપાધિ કરતા, એટલે ઉપાધિના આત્માનો તો બીજા બધા આત્મા કરતા જુદો છું. આમ હું અનેકમાંનો એક છું. ગઈકાલે આપણે ચર્ચા કરી કે હું અનેકમાં એક હોઉં એ વસ્તુ તો મને સ્વીકાર્ય હોય જ નહીં. હું જુદો છું, આ જગત જુદું છે. જગતમાં જે છે એ મારામાં નથી, તો મારે જોઈએ જ. મારામાં છે એ જગતમાં મારે છોડવું પડે. ટૂંકમાં આવી રીતે જ્યારે આપણે કોઈ રીતે બીજા ભેદભાવ હોય, આ ભેદભાવ હોય તો હંમેશા આપણા મનમાં આ ભેદભાવ મુક્ત થવાનો હંમેશા પ્રયત્ન થાય જ. કોઈ વ્યક્તિ સાથે પણ આમ ભેદભાવ જાણે આપણને તો આપણે અસ્વસ્થ બની જઈએ, ત્યારે આપણે ત્યાં જતા રહીએ. તો કંઈક કરીએ જેથી ભેદભાવ દૂર થાય, કંઈક મીઠું બોલીએ કે કંઈક કરીએ ખરા, જેને કારણે ભેદ જન્મ્યો હોય દૂર કરવાનો પ્રયત્ન કરીએ. લાગ્યા શક્ય તો પછી જતા રહે. ટૂંકમાં પણ ભેદભાવ એ પ્રકારના વાતાવરણ રહી ના શકે. સ્વામી મને અહીંયા ગમતું નથી. કેમ નથી ગમતું? હું આ સ્થાનમાં નથી, અહીંયા મારો સ્વીકાર નથી, હું આમાંનો ભાગ નથી, એવું લાગે આપણને તો આપણે ત્યાં આગળ રહી ના શકીએ. ટૂંકમાં આપણે સ્વસ્થ ના હોઈ શકીએ. કોઈ વ્યક્તિ પણ આપણને એ સાથે એવું લાગે કે ભાઈ આ મારો સ્વીકાર નથી અહીંયા આગળ, તો આપણને ગમે નહીં. બધાને પોતાનો સ્વીકાર જોઈએ. અનેકતાનો તો ભેદભાવ, જ્યાં ભેદભાવ છે ત્યાં આગળ મને એમ લાગે કે મારો તિરસ્કાર થયેલો છે, મને બાકાત રાખવામાં આવ્યો, એ વસ્તુ મારામાં કર્મની પ્રેરણા કરે. અનેકત્વ કર્તૃત્વ, આત્મામાં હું કરતા છું. કર્તૃત્વ એટલે કે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન હોવું, તો આ કર્મ મારે કરવું જ જોઈએ, આ ન કરવું જોઈએ. આમ કર્તૃત્વ હોય તે હંમેશા કર્તવ્ય પણ મારે કરવું જોઈએ, ન કરવું જોઈએ. ભોક્તૃત્વ, મારો ભોક્તૃત્વ હોય, હું ભોગતા છું. ભોગતા છું એટલે કે આ મારે ભોગવવું છે. તો ભોગ બુદ્ધિ જન્મે. અને માટે એ ભોગવા માટે કર્મ કરવું પડે.
આમ પોતાને કરતા ભોગતા માનવાને કારણે કર્મ જન્મવાનું છે અને સંસાર જન્મવાનો. કર્મ એટલે ખોટું થઈ જાય તો એ ચિંતા, તો મનમાં ભાઈ બાતરા થાય. ભોગતા હોય એને કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ દુઃખ થાય. આ રીતે કર્તૃત્વ ભોગતૃત્વ એવા સુખ દુઃખ ઉત્પન્ન કરે એ બધું મુક્ત થવાનું એ કર્મ કરવું પડે. એટલે અનેકત્વ કર્તૃત્વ ભોગતૃત્વાદિ અશુદ્ધત્વ પાપ બુદ્ધત્વાદિ. હું અશુદ્ધ છું એવું મને લાગે તો પણ અશુદ્ધ હું સ્વીકારી ન શકું. હું પાપી છું તો પણ સ્વીકારી ન શકાય. આ બધી વસ્તુ કર્મની પ્રેરક છે. એટલે આપણે જાત જાતના કર્મ કરતા હોઈએ છીએ એની પ્રેરણા આમાં એક અથવા બીજી વસ્તુમાંથી આવતી હોય છે. અનેક છું એક અનેક માનો એક છું માટે, કરતા છું માટે, ભોગતા છું માટે, અનિત્ય છું માટે, મર્ત્ય છું માટે, અસલામત છું માટે, જરૂરિયાતવાળો છું માટે, અલ્પ છું માટે. તો એટલે આ પ્રકારે જે પોતાના વિશે માનતો હોય એનામાં જ કર્મની પ્રેરણા જન્મે. અથવા એ હંમેશા આપણે એને આદેશ આપીએ તો એ એનો પ્રતિભાવ દર્શાવે, બીજું કોઈ દર્શાવે નહીં. લોક બુદ્ધિ સિદ્ધમ ઉપાદાય કર્માણી વિહિતાની. તો મનુષ્ય સામાન્ય રીતે પોતાના વિશે આ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. એ માન્યતાઓને અત્યારે તત્કાલ પૂરતી સ્વીકારને વેદ આ બધા કર્મનું વિધાન કરે છે. ટૂંકમાં વેદના કર્મકાંડ વિભાગમાં જે કર્મનું વિધાન છે એ કોઈ વિવેકી જ્ઞાની મનુષ્ય માટે નથી, પરંતુ અવિવેકી મનુષ્ય માટે છે. જે આત્મા અને અનાત્માનો વિવેક ન કરી શકે એને કારણે અનાત્મા આત્મબુદ્ધિ હોય, અનાત્માનો ધર્મનો આત્મા પર અધ્યારોપ થતો હોય, આત્માના ધર્મનો અનાત્માનો અધ્યારોપ આવું થતું હોય અને તેને કારણે આ બધા ખોટા ખ્યાલ કે ભ્રમ સેવાઈ રહ્યો હોય એ વ્યક્તિને આપણે પકડી શકીએ. એને આપણે કહી શકીએ આમ કરને પેલું કરે. ટૂંકમાં એ વ્યક્તિને કંઈક જરૂર છે. વેદમાં કર્મકાંડમાં આપણને કર્મનો આદેશ કરવામાં આવે છે. એ વેદ કંઈ મેળવવાનું નથી. એ દ્વારા આપણું અંતઃકરણ શુદ્ધ થાય, એ દ્વારા આપણે ધર્મનું અનુષ્ઠાન કરીએ, મૂલ્યોનું અનુષ્ઠાન કરીએ, એ દ્વારા અંતઃકરણ શુદ્ધ થાય અને કાય કરીને આપણે આ જ્ઞાન માટે તૈયાર થઈએ. એનો અર્થ એ છે કે જ્ઞાન મેળવવા માટે પણ પૂર્વ તૈયારી જોઈએ. એમાં પણ અંતઃકરણ શુદ્ધિ જોઈએ, કે ચિત્તની એકાગ્રતા કંઈક જોઈએ ખરો, તો જ આપણે આ ઉપદેશનું શ્રવણમાં કરી શકીએ. અને આપણા મનમાં એકદમ જ સ્વામી મને તો કંઈ સમજ જ નથી પડતી, મને તો ઊંઘ જ આવે છે, મને કોઈ રસ નથી પડતો, એવું થતું હોય તો આપણે શ્રવણ પણ ના કરી શકીએ. એટલે ચિત્ત શુદ્ધિનો અર્થ એ છે કે આપણને આ શ્રવણ રસ પડે, આનંદ આવે. આપણે જ્ઞાનનો આનંદ માણી શકતા હોઈએ એટલી તો તૈયારી જોઈએ. જ્ઞાનનો આનંદ માણી શકતા હોઈએ, આપણા વિશે જાણવાનો પણ આનંદ. સ્વામી છે રોજ રોજ સાંભળવા છતાં પણ કદી કંટાળો નથી આવતો, આનંદ જ આવે. સાચી વાત છે. તો સમજો કે આપણું ચિત્ત શુદ્ધ થયું. અને તો એવું ન હોય તો ચિત્ત શુદ્ધિ માટે આ કર્મ એનો ઉપાય છે. એટલા માટે કર્મકાંડ છે. અને તેથી આપની વાત સાચી છે, જેને આત્મજ્ઞાન થયું છે એને માટે કર્મકાંડનો કોઈ ઉપયોગ નથી. અને તેથી કર્મકાંડનું પ્રામાણ્ય રહેતું નથી. પણ જેને એ જ્ઞાન થયું નથી એને માટે કર્મકાંડ હજી પ્રમાણભૂત છે. અને તેથી ઉપનિષદ જે પ્રતિપાદન કરે છે એ આત્મા તો અકર્તા અભોક્તા છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કર્મકાંડ પણ પ્રમાણભૂત છે. એ દૃષ્ટાંત આપે છે કે વેદમાં એક શેન યાગ છે. શેન યાગ, શેન એટલે કે પક્ષી, એ મને છે એનું આહુતિ આપવાની છે, કંઈક હશે બધું. એ શેના માટે છે? મરણ કામાય વિહિત. કોઈકનું મૃત્યુ ઈચ્છતા હોય ને આપણા શત્રુનું, એને મળાવો શેન યાગ કરવામાં આવે. આવું કોણ કરે? તીવ્ર ક્રોધાક્રાંત સ્વાંતમ પ્રત્યેવ. જેના મનમાં તીવ્ર ક્રોધ છે, જે માણસ પોતાના ક્રોધને કોઈ પણ રીતે એનો નિકાલ લાવી શકતો નથી, નિવારણ કરી શકતો નથી. અમારે ક્રોધનો કોઈ રીતે એ ક્રોધ દ્વારા હિંસા થવી જ, એ જો ક્રોધ જાય જ ને
ઘણા માણસોના મનમાં એવો ક્રોધ હોય છે કે એ લોકો એનું નિવારણ કરી જ ના શકે, તેથી કશું કરવું જ પડે, ઈજા કરવી જ પડે, એવું થાય ત્યારે પછી ક્રોધ શાંત થાય, એ સિવાય થાય જ નહીં. તો એવા માણસો માટે આવી જાતના યાગ કહેવામાં આવે છે. આવા વેદમાં આવા યાગ આપણે મળે જેમાં પશુનો વધ કરે, આવું કેવું વળે? તો કે નહીં, જે લોકો અત્યંત હવે ક્રૂરતા ધરાવનારા છે એ ગમે ત્યાં જઈને મારી નાખતો એને બદલે ચાલો ભાઈ આ પ્રકારે તું કર. પણ આવો યાગ ન હિંસા સર્વાભૂતાની, કોઈ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ એવું જે લોકો જાણે છે એવો આવો કોઈ યાગ નથી કરવાના. ભલે ને અનેક વસ્તુ આપીઓ ઘરમાં, આવા આપણે સ્ટોરમાં જો બધી વસ્તુ એટલે શું કે આપણે ઓછા ખરીદવાના છે. સ્વામી દયાનંદ મહારાજ કહે શેમ્પૂનો વિભાગ કોણ જાણે? જેને ટાલ છે માણસ શેમ્પૂના વિભાગમાં જવાનો જ નથી, વાળ હોય જ માણસ જાય. બધી વસ્તુ બધા કરનારા નથી હોતા. સ્ટોરમાં છે માટે બધા માટે જેવું નથી, તો વેદમાં છે માટે બધા માટે નથી. એમાં અમુક બધા કર્મ છે એ કોને માટે પ્રમાણભૂત છે? આ પ્રકાર તીવ્ર ક્રોધ ધરાવનારો હોય એના માટે પ્રમાણભૂત છે. પણ જે માણસ અહિંસક છે એના માટે પ્રમાણભૂત નથી જ. અંતે રીતે જેને આત્માનું જ્ઞાન છે એના માટે આ કર્મકાંડ પ્રમાણભૂત નથી, બરાબર છે. એટલે આપણે આવી રીતે જેમ જેમ આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય તેમ તેમ ધીમે ધીમે આપણે વસ્તુની જરૂરિયાતથી મુક્ત થવા જઈએ. એટલા માટે જે મિથ્યાત્મદર્શી છે એને માટે કર્મકાંડ પ્રમાણભૂત છે, યથાર્થદર્શી છે એના માટે કર્મકાંડ પ્રમાણભૂત નથી. આપણે નાના બાળકો ત્યારે જાચંદી પરિકથાઓને કેવો આનંદ લેતા હોઈએ છીએ ને, બાળકો ત્યારે કેવો આનંદ લેતા હોઈએ છીએ પરીઓની કથામાં, પછી રાજા રાણી આમ ને કેવું બધી મજા આવતી હોય છે, કેવી બધી કલ્પનાઓ થતી હોય મને અંદર. હવે કોઈ આપણે કથા કહેતો આપણે વિચિત્ર લાગે. હવે આપણે માટે તે વખતે પ્રમાણભૂત હતું, તે વખતે આપણે એવી કલ્પનાઓ કરતા હતા કે મોટું થઈને શું કરીશ, આમ કરીશ તેમ કરીશ, જાત જાતનું બધું. તો એ પ્રમાણભૂત હતું. જે પ્રકારનું મન ત્યારે મારી પાસે હતું ત્યારે એ મારે પ્રમાણભૂત હતું. ત્યારે મને કોઈ કથા કે વરસાદ કેમ પડે બધી તો આમ કે ઇન્દ્રનો હાથી ઐરાવત છે, જો અત્યારે આમ મસ્તી કરી રહ્યો છે, ત્યારે આપણે લાગે બરોબર થઈ રહ્યું છે. અને પેલા ગડગડાટ થાય એટલે આપણે એમ હાથી ચિત્કાર કરે એવું લાગે આપણને. મોટા થયા પછી આપણું જયારે જ્ઞાન થયું કે આ બધું કેમ થાય છે, પછી એ પ્રમાણભૂત એવું નથી. પણ અત્યારે પ્રમાણભૂત નથી મળે ત્યારે પ્રમાણભૂત નથી એવું પણ નથી. આમ દરેક વસ્તુનું પોતાનું સ્થાન હોય છે. પણ કોણે કહ્યું કે આ મિથ્યા બુદ્ધિવાળા માટે આ કર્મકાંડ છે, અવિવેકી માટે કર્મકાંડ છે તમે કહો છો ને? કર્મકાંડ લોકો તો હા કર્મકાંડ લોકો પણ કહે છે. જૈમિની ઋષિ છે એ તો એના ઓથોરિટી છે, પ્રમાણભૂત છે એ કહે છે. તો આગળના વાક્યમાં કહે છે યોહી કર્મફલેન અર્થી દૃષ્ટેન બ્રહ્મવર્ચસાદિના અદૃષ્ટેન સ્વર્ગાદિના ચ દ્વિજાતિરહમ ન કાણકુબ્જત્વાદિ અનધિકાર પ્રયોજક ધર્મવાન ઇતિ આત્માનં મન્યતે સહ અધિક્રિયતે કર્મસુ ઇતિ અધિકારવિદો વદન્તિ. અધિકારવિદો વદન્તિ, આ કર્મમાં કોણ અધિકારી છે એના જાણકાર છે એ લોકો આવું કહે છે. અર્થી દક્ષો દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન કર્મસુ ઉક્ત અધિકારી ઇત્યાદિ. તો કર્મ માટે અધિકારી કોણ છે? અર્થી કર્મ કરવાને કારણે જે ફળ મળવાનું છે એમાં જેને રસ છે એ જ કર્મનો અધિકારી છે. કર્મ કર્યા પછી ફળમાં રસ નથી એ કર્મનો અધિકારી નથી. રસોઈ કરી પણ મને જમવું નથી, પછી અર્થ જ એનો તો રસું કોણ કરી કહેવાય. આપણે બધી રસોઈ કરવાનો અધિકારી કોણ છે? જેને ભોજનમાં રસ છે. તે બધી રસોઈ કર્યા પછી ભોજનમાં રસ ના હોય, વસ્તુ પડી રહેતી હોય, એનો અધિકારી નથી. અર્થી આપણે બધું યજ્ઞ યાગાદી કરીએ એનું ફળ જે મળતું હોય, ફળમાં આપણો રસ હોય તો આપણે અધિકારી કહેવાય. દક્ષ કર્મ કરવાની કુશળતા ધરાવતો હોય એ અધિકારી છે. બધી આપણે તો ઈચ્છા હોય કશું આવડતું ન હતું શું કરીએ,
અહીંથી છોકરા અમેરિકાના ઓસ્ટ્રેલિયા જાય ને પછી જાત જાતની ઈચ્છાઓ થાય. ઘરે તો જાત જાતનું બધું મળતું હોય, ત્યાં પણ થાય. મમ્મી મને તો ખીચડી ખાવાની ઈચ્છા થઈ, આપણે શું કરીએ ભાઈ, કેમ બનાવી એ નથી આવડતી, બસ દક્ષતા નથી. દ્વિજોહમ, ભાઈ આ કર્મ કરવા, દરેક કર્મ કોઈક ને કોઈક માટે હોય છે. બ્રાહ્મણ માટે અમુક કર્મ, ક્ષત્રિય માટે પેલું કર્મ, વૈશ્ય માટે બીજું કર્મ. તો એ પ્રકારનો મારો ખ્યાલ હોય કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું. પિતા માટે ઘરની અંદર પણ અમુક બધા કર્મની વહેંચણી થયેલી હોય છે ને. મમ્મી આ કરે, દીકરી આમ કરે, દીકરો પેલો કરે, પપ્પા આ કરે, દરેકમાં હોય છે. બહારના આટા પેલા પેલો ખાય, ઘરનું આ બધું સફાઈનું બધું જે કે આમાં છોકરી કરે, મદદ કરવામાં, રસોઈ વગેરે મમ્મી કરે, ઓફિસમાં જવાનું ને બીજું બધું કામ એ બધું પપ્પા કરે. એટલે આ રીતે દાદાગીરી કરે ને એટલે મેનેજમેન્ટનું કામ તો કરે જ ને. એ દરેક કર્મના વિભાગ હોય. તો ભાઈ બહાર આંટોમાં, એટલે બહાર ધારો કે દહીં લાવવાનું હોય, દૂધ તો કોણ જાય, પેલી જાય જ ને, એને થાય જ નહીં કે લઈ આવે. અહીંયા પડ્યું હોય તો પણ એ તો પેલાને કે તું લઈ આવ, અને પાણી પીવાનું તો પેલો ના ઉઠે, પેલીને કે તું લઈ આવ. એટલે કેવું છે, આ કર્મમાં અધિકાર હંમેશા નક્કી થયેલો હોય છે. આમ કર્મની વહેંચણી પ્રમાણે એ બધું કર્મ થાય એવું છે. એટલે કોઈને સંકોચ થાય નહીં કોઈને પાણી લાવવાનું કહેતા. પછી લોકો અમેરિકા આશ્ચર્ય કરે, પાણી પોતાને પેલાને લાવવાનું કેમ કહે છે. પહેલા અહીંયા તો એવું જ કરતા, પણ 10-15 વર્ષ ત્યાં રહ્યા પછી આપણે ટેવ થતી રહે. આપણે ત્યાં કોણ કરવાનું, ત્યાં આપણે જાતે જ કરવાનું હોય. મારે જાતે કરવા માણસ ટેવાઈ જાય. પોતાને પાણી તરફ પોતે જઈને પી આવે, આ કરો તો જઈને કરી આવે. અહીં તો શું છે, પાણી લઈ આવ, મમ્મી પાણી આપ, અરે બેનને કે પાણી લઈ આવો, ફલાણું કર. તે તો પતિએ પત્ની ના, અહીં તો પતિ આમ લગ્ન થયા કે તરત બદલાઈ જ જાય માણસ. આમ કર તેમ કર, અરે કે તમે કે સાહેબ થઈ ગયા તો બસ. એટલે જે પ્રકારનું આપણું કલ્ચર હોય, જે પ્રકારની આપણો ઉછેર હોય વગેરે વાતાવરણ હોય. પણ અમેરિકામાં આવું નથી હોતું. ત્યાં છોકરો એમ ના હોય કે મારે આ કરવું છે ને પેલું કરવું છે, તારે કેમ ના કરવું છે, એવું કશું જ નહીં. હું જરાય ઉતરતી હોઉં, જુદી હોઉં, માને જ નહીં ને, અને કોઈ એવું મનાવા દે નહીં. એવું વહેમ કહું ઉત્પન્ન કરીએ તો કદાચ કોઈ આપણે કોઈ કહે ને, ઉત્પન્ન થવા જ ના દે. આમ દરેક કરવામાં કોઈક અધિકારી હોય. ઓફિસની અંદર પણ એકાઉન્ટિંગ આ કરે, પરચેઝિંગ પેલા કરે, સેલ્સ બીજા કરે, વર્કશોપમાં આ લોકો હોય, જાતના એવી રીતે. પછી વર્કશોપમાં કોઈ લેથ હોય, અને પછી મિલિંગ મશીન જાત જાતના, તો લેથ હોય ત્યાં જાય, પેલો ત્યાં જાય, બીજું ગમે તે ના જાય. એટલે પોતાના વિશે હું જે પ્રકારનો ખ્યાલ ધરાવતો હું એ પછી મારો અધિકારીત્વ નક્કી થાય. આમ કોણ કર્મ કરી શકે, જે પોતાના વિશેનો કોઈ ખ્યાલ ધરાવતો હોય કે હું આમ છું, ફલાણા છું, બ્રાહ્મણ છું, પિતા છું, પુત્ર છું, મેનેજર છું, આવો કોઈ ખ્યાલ ધરાવનારો હોય એ જ કર્મનો અધિકારી છે. એવો ખ્યાલ ધરાવનારો હતો કેમ કામ નથી તો VRS લઈ ગયો, ખ્યાલ જતો રહ્યો પેલો. ગઈકાલ સુધી મેનેજરનો ખ્યાલ મને કર્મ કરતો હતો, આજે શું થઈ ગયું, નિવૃત્ત થઈ ગયો. એટલે ખ્યાલ જતો હોય ને, હવે કર્મ કરી ના શકે, કોઈ કરવા પણ ના દે, પણ હવે કરી પણ ના શકે. ખ્યાલ બદલાઈ જાય છે ને. કોઈ વિધવા થયો હોય, વિધુર થઈ જાય, એવું કંઈ થઈ જાય તો પણ ઘણી વસ્તુ થાય જ નહીં, પછી ખ્યાલ બદલાઈ ગયો. અને આ રીતે દ્વિજોહમ, હું આ પ્રકારનો અધિકારી તો આ પ્રકાર આવો છું એ પ્રકારનો ખ્યાલ ધરાવતો હોય, અભિમાન ધરાવતો હોય. બુદ્ધ હૈતી, કર્મ કરવાનું જ્ઞાન પણ હોવું જોઈએ. કેમ કરવું એ જ્ઞાન હોવું જોઈએ, એ કરવાની કુશળતા હોવી જોઈએ, એ માટે અધિકારીત્વ હોવું જોઈએ, એમાં રસ હોવો જોઈએ. બધું હોય. હું તો કોઈ દાડો રસમ જતી જ નહીં સ્વામી. 55 વર્ષે આ વ્યક્તિ મને કહે હું તો કોઈ દાડો મને તો એટલે આટલા 30 વર્ષ થયા લગ્ન કરે પણ જે એને રસોઈમાં રસોઈ ઉત્પન્ન ના થાય આટલા વખત સુધી. બોલો પેલા પતિનું નસીબ બિચારાનું છે, વાત કરો. પરંતુ તને કોઈ ઉત્પન્ન રસ જ ના ઉત્પન્ન થાય. મેં કહું હું તો રસોઈના હાથનું ખાતો નથી ભાઈ. હા સ્વામીજી આવ્યા ત્યારે હું આટલું કરે જ્યાં મેં કર્યું સ્વામીજી આ ફલાણી વસ્તુ 15 વાનગીમાં એક વાનગી એને કરે છે, બોલાવે. પણ એટલે અધિકારીત્વ માટે રસ હોવો જોઈએ, કર્મના ફળમાં રસ હોવો જોઈએ, કર્મ કરવાની આવડત હોવી જોઈએ, કર્મ કરવાનું જ્ઞાન, બધું જ્ઞાન તો મને હોય, એક વસ્તુનું વર્ણન વિગતવાર કરી આપું.
પણ કોઈ કરવાનું કે તો કઈ ખબર ના પડે, શું કરવાનું, ક્યાં છે, કઈ ખબર ના પડે. તો આવી રીતે કર્મની કુશળ આ બધું હોય તો જ, એટલે એથી અધિકાર વિધો વદંત, એટલે જ કહે છે જો એ કર્મ ફળેનાર્થી, તો અધિકાર વિધો હિ વદંતી, કર્મના અધિકારી કર્મનો કોણ છે, એના જે જાણકારો છે મહાપુરુષ શું કહે છે કે જેને કર્મફળમાં રસ હોય. બે પ્રકારના કર્મના ફળો છે, દૃષ્ટ અને અદૃષ્ટ. દૃષ્ટ એટલે અહીં પ્રાપ્ત થયો, અદૃષ્ટ એટલે પરલોકમાં પ્રાપ્ત થયો. દૃષ્ટેન બ્રહ્મ વર્ચસાદિના, આમ વેદનું પઠન કરવાને કારણે, અમુક પ્રકારની તપશ્ચર્યા કરવાને કારણે, અમુક પ્રકારના કર્મ વગેરે કરવાને કારણે આપણામાં અસ્મિતા આવે, બ્રહ્મ વર્ચસ આવે. આમ ઘણી વાર આપણે કોઈને તેજ જોઈએ ને, ઘણા ખૂબ બધા વેદ મંત્રોના ઘણા ઉપાસકો વગેરે આપણે જણાઈ આવે બ્રહ્મ વર્ચસ. આવું પ્રાપ્ત કરવું હોય કે બીજી કઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, ધન સંપત્તિ કઈ પ્રાપ્ત કરવું હોય, દ્રષ્ટ ફળ. અથવા અદૃષ્ટેન સ્વર્ગ આદિના, સ્વર્ગ વગેરે અદૃષ્ટ છે, અર્થાત ભવિષ્યમાં પરલોકમાં પ્રાપ્ત થવાનું છે. હવે આ લોકમાં કે પરલોકમાં કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા તો જ આપણે કર્મ કરવાના અધિકારી છે, બાકી તું છોડ, આપણે કહી દઈએ. જેને કોઈ રસ નથી છોડી દે. રાજસુ યજ્ઞ કર્યો ત્યારે રસોઈનું કામ કોને સોંપવામાં આવ્યું? એની દેખરેખ તો ભીમને, જેને ભોજનમાં રસ હોય એને સોંપવામાં આવે ને. યુધિષ્ઠિરને પેલા સોંપવાનો શું અર્થ છે? જે કંઈ ખાવામાં રસ ના હોય એ લોકોને અર્થ શું રહ્યો? અને જે વસ્તુમાં જે યોગ્યતા રસ ધરાવના હોય, એટલે દુષ્ટ ફળ કે અદુષ્ટ ફળ કશાનો જેને રસ હોય એવો. દ્વિજાતિરહમ, દ્વિજાતિ એટલે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું. કારણ કે વેદમાં આ બધા માટે બ્રાહ્મણ આ કરવું જોઈએ, વૈશ્ય આ કરવું જોઈએ, ક્ષત્રિય પેલું કરવું જોઈએ, તો આપણે તરત આમ નજર પડે અમારે માટે છે. આપણે વાંચતા હોઈએ ત્યારે આપણી નજર ક્યારે પડે, એટલે આપણું એકદમ ધ્યાન ક્યારે દોરાય, નજર પડે ધ્યાન ક્યારે દોરાય કે આપણને લગતું હોય ત્યારે. પેલું મોટો આલ્બમ જોતો આપણું ધ્યાન ક્યારે, આપણું અંદર ફોટો સમજ્યા, પેલું માથું ખાલી મારવું છે જો આની અંદર, તો આપણું ધ્યાન દોરાય ત્યાં. બાકી ધ્યાન તેવી રીતે આખો વેદનો આટલો ગ્રંથ છે એમાં ધ્યાન ક્યારે દોરાય? આપણને લગતું કશું હોય ત્યારે. હું બ્રાહ્મણો તો બ્રાહ્મણે કરવાના કર્મ આવે તરત મારું ધ્યાન દોરાય. પેલા ક્ષત્રિયના વૈશ્યના કર્મ મારું ધ્યાન ના દોરાય, આપણા માટે નથી. એમ દ્વિજાતિરહમ આવું અભિમાન હોય. પછી ન કાણ કુબ્જત્વાદી અનધિકાર પ્રયોજક ધર્મવાન, હું આ બ્રાહ્મણ પણ હોઉં, રસ પણ ધરાવતો બધું હોય છતાં પણ અમુક લોકોને આ કર્મના અધિકારીત્વથી બખાત કરવામાં આવ્યા. કાણ કુબ્જ એ લૂલો લંગડો હોય, કાણો હોય વગેરે, એટલે એવું એમને અધિકારી નથી ગણવામાં, કારણ કે એમનામાં એમને બખાત રાખવામાં, એમને કહ્યું બીજા લોકો એમનું રક્ષણ કરે. આપણી સમાજ વ્યવસ્થાની અંદર જે લોકો બધું ના કરી શકતા હોય એમનું રક્ષણ થઈ જાય. કુટુંબમાં 10 સભ્યો હોય, એક બે થોડા એ હોય તો પણ બાકીના 8 લોકો એનું દરકાર કરી લે. અત્યારે જેવું ને કે દરેક જણા પોતાનું કરી લે, એવું નથી. એટલા માટે આ બહુ સ્ટ્રેસ આટલો બહુ છે ને. આપણું કોઈ સપોર્ટ નથી, સપોર્ટ ગ્રુપ, કોઈ રક્ષણ કરનારું હોય, મદદ કરનારું હોય, વારે ધાનારું હોય, આપણી કાળજી કરનારું હોય, આપણે આપણી કાળજી કરવાની. બહુ સ્ટ્રેસ થાય ત્યાં તો કાળજી કરનારા હોય. બધા સરખું ના ભણ્યા હોય, બધા સરખા એ ના હોય, બધા કંઈ વાત નહીં. મોટો ભાઈ વધારે કમાતો હોય, ચલો ઓછું કમાતો હોય, નાનો આમ કરતો હોય, સરભર થઈ જાય બધું. અંતેથી એટલા માટે આ બધાને કર્મના અધિકાર નથી કહ્યા. આ પ્રકારની જે ખોડખાં પણ ધરાવનારા હોય એ લોકો એ કર્મ ના કરવું જોઈએ, એવું પણ કહેવામાં આવ્યું છે. એથી અધિકાર વિદો વદંતી, તો કે આ પ્રકારે ટૂંકમાં ઉપાધિમાં અહંભાવને કારણે મારા વિશે મારામાં આ પ્રકારના ખ્યાલ હોય. આ બ્રાહ્મણ એ પણ ઉપાધિનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. એટલે ઉપાધિમાં અહંભાવ તો હું બ્રાહ્મણ ક્ષત્રિય છું, ભાઈ ઉપાધિ અપૂર્ણ છે, મારી અપૂર્ણ માનતો હોઉં તો મારી જરૂરિયાત હોય તો જ પછી કર્મફળમાં મને રસ હોય.